શું કરે છે? હાલો. તમને દેખાતું નથી હું શું કરું છું? સોરી, હા વાલતી હતી. હા મૂકી દે ને થોડી વાર. અરે શું છે પણ શું થયું? હું તારા માટે કઈ લાવ્યો છું. ઓહ, મારી માટે લાવ્યા છો? હા, વિચાર કર કે શું લાવ્યો હશે. શું લાવ્યા હશો એટલે સોનાની ચેન, સોનાની વીંટી, સોનાનું પેન્ડલ. મને જે જોઈએ છે એ તો લાવતા નથી અને કે હું તને જો તારી માટે શું લાવ્યો છું. શું તમે પણ સુષ્મા, મારે તો એ બધું જ લાવવું હતું, પણ અત્યારે હું તારા માટે તને ચોકલેટ બહુ ભાવે ને. હા જો, હા ચોકલેટ લાવ્યો છું, લે. ચોકલેટ. બસ તમે છે ને મને આવી રીતે ચોકલેટ્સ આપીને જ પટાવો. એક તો તમે તો છે ને મને કેટલા બધા સપના બતાવ્યા હતા, અહીં જઈશું ત્યાં જઈશું, અને મારા કેટલા સપના હતા કે આફ્ટર મેરેજ છે ને આપણે ગોવા જઈશું, પણ ક્યાંય તમે લઈ ગયા છો? આ ઘરની બહારય ક્યાં નથી લઈ ગયા. મારા સપના પર તો બધું પાણી ફેરવી નાખ્યું. સોરી. બસ કહીએ એટલે કાન પકડી લેવાના. અને સોરી એવું કઈ ખબર છે તમને કે હું આમ કરીને સોરી કહીશ ને એટલે આ મને માફ જ કરી દેશે? મને ખબર છે કે તું મને માફ કરી દઈશ. હા, પણ મારી પણ એ બધી ઈચ્છાઓ અધૂરી છે ને, અને હજી તો આપણી પાસે બહુ બધી મોટી લાઈફ છે. આપણે જશું ને બહાર, આપણે બંને એકલા. તું જ્યાં કહીશ ને ત્યાં આપણે ફરવા જશું. પણ અત્યારે તને ખબર છે ને કે મેં બધા પૈસા બિઝનેસમાં રોક્યા છે. એ કંપનીમાં બધું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે. એ કંપનીમાંથી જ્યારે ભાગ છૂટો થશે, પ્રોફિટ આવશે, ત્યારે પહેલા આપણે બંને ફરવા જશું. સારું, મને ખબર છે એટલે જ તો હું કશું નથી બોલતી. કઈ વાંધો નહીં, પણ જ્યારે પણ તમારો પ્રોફિટ આવે ને ત્યારે આપણે પહેલા ફરવા જઈશું. હા હા, પાક્કું, કેમ નહીં. તો પછી અત્યારે આ ચોકલેટની અંદર તને બધું જ મળી જવું જોઈએ. સોનાની રિંગ, પેન્ડલ, ચેન. એટલે જ આવી રીતે તમે ચોકલેટ લાયા છો ને, કે એકને હું પેન્ડલ કહું, એકને ચેન કહું, હે ને? ના, પણ મને ખબર છે કે હું તને જે કંઈ પણ આપું ને એમાં તું ખુશ છે, અને હું જલ્દી તારા માટે એ બધી વસ્તુ લાવી આપીશ. સારું. હા, હવે કામ કર તારું. ક્યારની શું વાતો કરે છે? આ બધું વાળવાનું બાકી છે. ચલ. અચ્છા, હા તો તમે જાઓ તો હું કામ કરીશ ને. બધું કામ પતી ગયું છે. બસ આ લોકો બધા આવે એટલે જમવા બેસી જાય. ભાભી, શું થયું સ્વીટી બેન? ભાભી આખો દિવસ તમે ઘરના કામ કર્યા કરો, બસ એમાં જ બિઝી હોય. શું ચાલે છે શું નહીં કાંઈ ખબર છે? કેમ, શું થયું? શું થયું? તમે મારા ભાઈને કંઈ કહો છો કે નથી કહેતા? આ મારા કોલેજમાં ફીનો ટાઈમ થઈ ગયો છે અને હજી સુધી મારી ફી ભરાઈ નથી. અરે સ્વીટી બેન, તમે કહો તો ખબર પડે ને કે તમારી ફીસ હજુ નથી ભરાઈ. અરે ભાભી, દર વખતે આપણને ખબર જ હોય છે એન્ડ ટાઈમ આવે એટલે ફી ભરવાની જ હોય. પહેલેથી તો આપણે ભરી નથી દેતા, તો તમને દર વખતે મારે યાદ દેવડાવવાનું અને મારા ભાઈને યાદ દેવડાવવાનું. વાયા બધે વાત પહોંચાડવી પડે. પણ સ્વીટી બેન, તમારે આવું કંઈ હોય ને તો રાતે તમારા ભાઈ આવે ને તો ત્યારે જ એમની સાથે વાત કરી લેવાય કે ભાઈ સવારે તું છે ને ભાભીને પૈસા આપતો જજે તો મારે ફી ભરી દેવાશે. પણ તમે કહો તો શું પ્રોબ્લેમ છે? આ ભાઈને તો હું કઈ થાકી જાઉં છું, મારી વાત તો એ કંઈ માનતા નથી. જો સ્વીટી બેન, હું આખો દિવસ છે ને કામમાં હોઉં એટલે મને ના ખબર હોય કે તમારે ફીનો ટાઈમ આવી ગયો છે, એટલે તમારે મને સામેથી કહી દેવાનું હોય. આ સામેથી કેવું ના કેવું એ બધું ઠીક છે. આની કરતા ભાઈ છે ને આ પેલાનો જે બિઝનેસ કરતા ને, ભલે નાનો તો નાનો પણ સારો હતો, કારણ કે ટાઈમે પૈસાય આવતા અને બધું કામ છે ને ટાઈમે થઈ જતું. આમાં તો બધી વાતમાં યાદ અપાવું તોય કામ નથી થતું. તમારી બધી વાત સાચી છે, હું માનું પણ છું તમારા વાતને, પણ હવે તમને પણ તો ખબર છે ને કે નાનો બિઝનેસ ક્યાં સુધી તમારા ભાઈ કરશે. એ થોડું કંઈક આગળ તો વિચારે ને કે પ્રગતિ થાય, થોડું મોટું કંઈક કરે, એટલા માટે એમણે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને. પ્રગતિ આ પ્રગતિ છે ભાભી. હા, 1 રૂપિયો ઘરમાં ટકતો નથી, આ પ્રગતિ છે. આઈ નો બિઝનેસ સ્ટાર્ટઅપમાં પ્રોબ્લેમ થાય અને એને છે ને સેટ થતા વર્ષ 2 વર્ષ, ઘણી વખત તો 3-4 વર્ષે વીતી જાય.
પરંતુ ભાઈએ એ વિચારવું જોઈએ કે કમાવાવાળા ઘરમાં એકલા છે એટલે આ રીતનો બિઝનેસ અને સ્ટાર્ટઅપ અપાય જ નહીં. જે ચાલતું હોય એ ચાલવા દેવાય. સ્વીટી બેન, મને બધી જ ખબર છે, પણ હવે એમને ઇન્વેસ્ટમેન્ટ કર્યું જ છે તો હવે એ પાછું થોડી ખેંચી શકશે. એમને કેટલું નુકસાન થશે. પણ તમે ચિંતા ના કરશો, આજે તમારા ભાઈ આવે ને એટલે હું એમની પાસેથી ફીસના પૈસા લઈ લઉં છું. એવું હોય તો તમારી કોઈ ફ્રેન્ડ હોય ને એની પાસેથી લઈને અત્યારે ભરી દો, પછી રાતે આવશે તમારા ભાઈ તો હું લઈને આપી દઈશ તમને. વાહ, એટલે હવે હું મારી ફ્રેન્ડ પાસેથી ફીના પૈસા માંગુ. હું મારી ફ્રેન્ડના ઘરે તો જવાની જ છું, બટ ફીના પૈસા માટે નહીં. ભાઈ આવે ને એટલે હું વાત તો કરવાની છું એને, પણ એની પહેલા જો એ તમને મળી જાય ને તો તમે વાત કરી લેજો. ઓકે? સારું સ્વીટી બેન, હું લઈ લઈશ એમની પાસેથી પૈસા. ભૂલ્યા વગર હો ભાભી, હવે છે ને વધારે ટાઈમ નથી મારી પાસે. હા હા, હું લઈ લઈશ. સારું, કરો હો ને તમારું કામ. હવે આ સ્વીટી બેનને કઈ રીતે સમજાવવા? મને પણ તો ખબર નથી હોતી, અને એક તો મને જ કહે છે આવા દો. આજે એમને કહું છું કે તમે છે ને ના હોય ને તો ટાઈમ ટુ ટાઈમ છે ને ફીસ મને યાદ રાખીને આપી દો. હું કામમાં ભૂલી જાઉં છું અને એ પણ ભૂલી જાય છે, અને સાંભળવાનું મારે થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શું વિચારતા હતા? અરે હું તો આ માળા કરતી હતી બેઠી બેઠી. અચ્છા, બેઠા બેઠા માળા કરતા હતા એમ ને? વાહ, સરસ. આમ મમ્મી, હા. આ તમારા માટે હું કઈ લાવ્યો છું. લો. અરે વાહ, એ મારા કાનુડા. હવે તમે માળા કરવાની સાથે સાથે આ બુક પણ વાંચી શકશો. હા, એ બહુ સારું હોય. હે ને? અરે વાહ. હા, બીજું કઈ લાવવું છે તમારે? તમે મને કોઈ દિવસ સામેથી કઈ કહેતા નથી. મને એ વાતનું બહુ દુઃખ થાય છે કે આ જ્યારે પપ્પા હતા ત્યારે તમે હંમેશા કઈ ને કઈ મગાવ્યા કરતા, પણ આ ઘરની જવાબદારી મારા માથે આવી છે ત્યારથી તમે મને કઈ કહેતા નથી. તમારે કઈ જોતું હોય તો પણ માંગતા નથી. એવું કેમ? બેટા, આ વગર મંગાવીએ તું બધું લાવી લાવીને મને દઈ દે છે. મારે મંગાવવાની વાત જ ક્યાં રહી? તારા જેવો જવાબદાર દીકરો જે માને પેટે અવતર્યો હોય ને એ માને શું માંગવાની જરૂર પડે બેટા? હવે એમ જો તારી બહુ ઈચ્છા છે ને તો એક કામ કર, મારા ચશ્મા લાવી દે ને બેટા. ચશ્મા નથી મારા. હા હા, કેમ નહીં? આ તમે મને પહેલા કીધું હોત તો આ સ્વીટી માટે ચશ્મા લઈને જ આવ્યો છું તો સાથે સાથે તમારા પણ લેતો આવત. અત્યાર સુધી તો મારે હાલતું તું, થોડું થોડું દેખાતું તું, પણ હમણાં થોડુંક વધારે જ આંખું દેખાવા આ તો માંડ્યું આપણે છે. ડોક્ટર પાસે જઈને ચેકઅપ કરાવી લેશું, આ સરખા નંબર કઢાવી લેશું, પછી આપણે ચશ્મા કરાવશું. પણ ડોક્ટર પાસે જવાની શું જરૂર છે? આ મેં ક્યાંક ક્યાંક વાંચ્યું છે, ઓલી ચશ્મા બનાવતા હોય ને એ દુકાનોમાં લખ્યું હોય છે, પેલું કમ્પ્યુટર હોય ને હા એમાંથી નંબર ચેક કરીને આપણને ચશ્મા કાઢી દે છે. હા, તો ત્યાં જઈ આવશું. બસ ત્યાં દુકાનમાંથી છે ને મારી આંખોના નંબર હોતા ચેક થઈ જાય ને ચશ્મા હોતા ત્યાંથી મળી જાય. હાસ, આ તમે મને કઈ કામ ચીંધ્યું, અને ચીંધ્યું એ શું કામ? મેં આ બુક આપીને તમે સરખી રીતે વાંચી ન શકત એટલા માટે તમને યાદ આવ્યું કે મારે ચશ્મા કઢાવવા પડશે. બાકી અત્યાર સુધી તમને એ નહોતી ખબર કે મારે ચશ્માની જરૂર છે. હા, પણ જરૂર પડી જ નહોતી, પછી ક્યાંથી મને યાદ આવે એમ કે મને તું? મને ખબર છે કે તમારા દીકરાના તમારે પૈસા બહુ બચાવવા હોય છે. જ્યારે જુઓ ત્યારે તમે છે ને આ બધી વસ્તુમાં એડજસ્ટમેન્ટ કરી લ્યો છો. ખોટા ખર્ચા ના કરવા, બધી વસ્તુમાં ધ્યાન રાખવું. સાચું ને? જો જે વસ્તુ વગર હાલતું હોય ને બેટા એ હલાવી જ લેવાનું હોય. એડજસ્ટમેન્ટ કરતા શીખીએ ને જીવનમાં સુખી થઈએ આપણે. નહીતર પછી તો છે ને એડજસ્ટમેન્ટ ન કરીએ ને તો રાજાના રજવાડાય વયા ગયા એમ આપણું પછી હંધુય પતી જાય. પછી એવું નહીં થાય. તમે જે કંઈ પણ જોતું હોય ને એ મારી પાસે બિંદાસ માગી શકો છો. હવે ચોક્કસ મંગાવીશ દીકરા, મારે જે જરૂર હશે ને હું તારી જોડે મંગાવીશ. સારું. આ સ્વીટી ક્યાં છે? એ ક્યાંક કામકાજ કરતી હશે આડાવડી, ક્યાં તો આડોશ પાડોશમાં બેહવા ગયો હશે ક્યાંક. આ સોસાયટીમાં આટા મારતી હશે. સારું, ચાલો હવે એને હું કોતીને એની પણ વસ્તુ આપી દઉં એટલે એ પણ ખુશ. આ હું મારા કાનાના ભજન જોઈ લઉં હું છે આમાં. હા. ક્યાં હા, ક્યાં હતી તું? હા, અરે ભાઈ કાઈ નહીં, ઈ તો
હું મારી ફ્રેન્ડને ત્યાં ગઈ હતી. કેમ ત્યાં વળી શું કામ હતું? હું આ ઘરમાં આવ્યો ત્યારનો તને ગોતતો હતો કે હમણાં તું આવીશ. આ મારે તને બહાર બોલાવવા માટે આવી પડી તે તું સામે મળી ગઈ. હા તો પણ આ બધી નાની નાની વાતે તમારે કચકચ. બુક લેવા ગઈ હતી, બીજે કાંઈ નથી ગઈ. ક્યાં છે બુક ક્યાં? ભાઈ ગુસ્સો ના કરો ને, એ તો મારી ફ્રેન્ડ જ ન મળી તો બુક ક્યાંથી મળે? બસ હા રહેવા દે. આ એક્ઝામ નજીક આવે છે, આ વાંચવાની જગ્યાએ તું આટા ટલ્લા મારે છે અને ઘરના કામ પણ કઈ કરાવતી નથી. તને તો બસ જલસા છે કે ભાભી કામ કર્યા કરે ને હું એક્ઝામનું બહાનું આપ્યા કરું ને બુક્સ લેવા જાઉં છું ને આ લેવા જાઉં છું ને. આખી જિંદગી છે ને આ ઘરમાં નથી રહેવાની હો. થોડો સમય છું ને તો બેનને જલસા કરવા દ્યો અને કામ બધું કરાવું જ છું. આખો દિવસ આપણે થોડી ઘરે હોઈએ છીએ. હવે તો ભાભી આવ્યા એટલે ભાભીનું જ ખેંચાય, અમારે તો શું હોય. ઓહ ખેંચવા વાળી, મન તો થાય છે તારું નાક ખેંચી લઉં. ઓહો બસ હો ભાઈ. અને મારે તમને એક વાત કરવી છે. આ બધી તમારી છે ને લપમાં મારે મેન વાત તો ભૂલાય જ જાય છે. શું? જો મારી પાસે અત્યારે કોઈ વસ્તુ માંગતી નહીં, બરોબર? હું તારા માટે કઈ નથી લાવ્યો અને મને છે ને હવે તારે કઈ લઈ જ નથી દેવું, કારણ કે તું ભણવામાંથી ધ્યાન તો આપતી નથી. એક્ઝામમાં પાસ થઈ જાય ને મને રિઝલ્ટ બતાવે ને પછી તને કઈ લઈ આપીશ, ત્યાં સુધી કઈ મળશે નહીં તને. એ નથી જોતો અને કઈ. આ ભણવાનું જ છે બધી વાતો ને, ભણવાના ટેન્શન માટે જ કહું છું કે મારા કોલેજની ફી ભરવાની છે. ક્યારે આપશો? કોલેજની ફી ભરવાની છે? ભૂલાઈ ગયું ને? ભૂલાઈ ગયું. મને ખબર હતી. આ તમારું દર વખતનું છે. એન્ડ ટાઈમ આવી જાય ને ત્યારે મારે યાદ કરાવવું પડે કે ભાઈ તમારે મને ફી આપવાની છે. ત્યાં સુધી આપણને યાદ જ ન આવે. સોરી, પણ ક્યારે ભરવી પડશે? છેલ્લા 2 દિવસ છે, 2 દિવસમાં ફી ભરી દેવાની છે. અરે હમણાં તો મારે પૈસાનું કઈ સેટિંગ કરવું પડશે. એટલે હા, એટલે એમ કે જે કંપનીમાં મેં પૈસા રોક્યા છે ત્યાં મતલબ પ્રોફિટ આવવાની વાર છે અને ભાગીદારી છૂટી થશે ત્યારે પૈસા આવશે. પણ તું ચિંતા નહીં કરતી, હું તારી ફીના પૈસા બહારથી લઈને તને આપી દઈશ, તું ભરી દેજે. હા, એટલે ફીનું એડજસ્ટ થઈ જશે ને ભાઈ તો મને ખબર પડે. મને ત્યાં કોલેજમાં 2 વેણ સંભળાવે ને એ મજા નથી આવતી. હા થઈ જશે, તને કોઈ કઈ નહીં સંભળાવે. હા, અને હા જો, હા તારા માટે આ પર્સ લાવ્યો હતો. વાવ, બહુ મસ્ત છે. પણ ભાઈ હા, તમે હમણાં એમ કીધું કે પૈસાનું એડજસ્ટમેન્ટ નથી તો પછી આ ખોટો ખર્ચો કરવાની શું જરૂર હતી? આ ક્યાં મોંઘું છે? હા, અને એમ પણ તારા માટે એક્ઝામ નજીક આવે તો નાનું પર્સ કામ લાગશે ને, એટલે વિચાર્યું કે તારા માટે પર્સ લઉં. તમે ને ભાઈ બહુ જ કેરિંગ છો. અમારી બધી નાની નાની વસ્તુનું કેટલું ધ્યાન રાખો છો. તમને ખબર છે મારે આ પર્સની જરૂર હતી, બટ મને એમ હતું કે તમારી પાસે પૈસાનું એડજસ્ટમેન્ટ હશે કે નહીં હોય એટલા માટે મેં તમને કંઈ કીધું નહીં. બટ આફ્ટર ઓલ તમે છો તો મારા ભાઈ, એટલે મારા મનની વાત જાણી જ લ્યો ને. હા, હું તમારા બધા માટે મારે તો તમારે જે જોતું છે એ જ આપવું છે, પણ અત્યારે તારો ભાઈ જેટલું પહોંચી વળે છે ને એટલું આપે છે. હા, પછી તું જોજે, તું માંગીશ ને એ હું આપીશ તને. પાક્કું ને? હા પાક્કું. હા, તો હવે ઈ સમય આવે ને એની રાહ જોઈશ. અને ઈ બધું મૂકો. ભાઈ 2 દિવસ છો ને, જરાક જોઈને એડજસ્ટ કરી લઈશ. હા, ઓકે, હું જોઈ લઈશ. ચાલો હવે ઘરે જઈએ. હા ચલો ને, તો મને ભૂખ લાગી છે. અરે મને પણ લાગી છે, તું કઈ બનાવ. અરે આદિત્ય, આટલા વહેલા ઉઠી ગયા તમે અને ક્યાં જાવ છો? અરે હા જો ને, અર્જન્ટ એક ફોન આવ્યો છે અને અમારે એક બહુ મોટો પ્રોફિટ થયો છે ને, તો એના માટે બધા પાર્ટનરો ભેગા થયા છે. એ લોકોને મળવા માટે જાઉં છું અને આજે બહુ ખુશીનો દિવસ છે ખરેખર. એવું તો શું છે આજે? ઘણા સમયથી મેં આ બધું ઇન્વેસ્ટ કર્યું હતું, એમાંથી પૈસા તો આવતા નહોતા અને મને ખબર છે કે ઘરમાં ઘણી બધી વસ્તુઓ લાવવાની છે, બેનની ફીસ ભરવાની છે. તને પણ કંઈ ફરવા નથી લઈ ગયો ને? મારી ઘણી બધી ઈચ્છાઓ છે જે આજે આ પૈસા હાથમાં આવે ને એટલે બધી ઈચ્છાઓ પૂરી કરી નાખવી છે. આપણે લોકો ફરવા જશું, મૂવી જોવા જશું અને બેનને પૈસા આપીશ એટલે એની ફીસ ભરી દેશે, મમ્મીને પણ આપી દઈશ. હા, કઈ વસ્તુ લાવવી હોય, એમને કઈ લેવું હોય તો એ પણ લઈ લે. આ તો બહુ જ ખુશીની વાત છે કે ચલો આટલા ટાઈમ પછી આપણે
ઈચ્છાઓ તો પૂરી કરી શકીશું. હા હા, હું પણ ઘણા સમયથી રાહ જોતો હતો કે એકવાર જો આમાં સરખો પ્રોફિટ થઈ જાય ને તો બધા પાર્ટનરો ભેગા થઈને આ પ્રોફિટ વેચી લઈએ. અને મને ખબર છે ત્યાં સુધી ઘણા પૈસા આવવાના છે. પણ સાચું કહું તો આ બધાનું કારણ તું જ છે. હા હું કઈ રીતે? હા, જો ને, તું હર હંમેશા ભગવાનની પૂજા કર્યા કરે અને પ્રાર્થના કર્યા કરે, એના કારણે જ હું સક્સેસ થાઉં છું. એ વાત તો સાચી છે કે હું પૂજા પ્રાર્થના તો કરું જ છું, પણ સાથે સાથે તમારી મહેનત પણ તો છે ને. તમે કેટલી મહેનત કરો છો, રાત દિવસ તમે મહેનત કરતા હો છો. આ તમારા મહેનતનું ફળ છે. આ બધી મહેનત હું કોના માટે કરું છું? તમારા માટે. હા, સાચી વાત છે. જો પપ્પાના ગયા પછી આ ઘરની બધી જવાબદારી મારા માથે આવી ગઈ છે અને હું એક સારો વ્યક્તિ અને ઘરનો મોભી બનવા માંગતો હતો અને એમાં તે મને ખરેખર સાથ આપ્યો છે. તું પણ ઘરની બધી જવાબદારી સારી રીતે નિભાવે છે અને હું પણ એવી જ ઈચ્છા રાખતો હતો કે ઘરમાં હંમેશા શાંતિ રહે અને આપણે બંને ઘરને સારી રીતે સંભાળી શકીએ. હા, અને આ બધું મને તમારાથી જ શીખવા મળ્યું છે કે ઘરની જવાબદારી કઈ રીતે નિભાવવી. સારું કહેવાય, તું મારી પાસેથી કંઈક તો શીખી. બાકી મને હતું નહીં કે તું મારી પાસેથી કંઈ શીખીશ. અચ્છા, એમ છે. સારું, હવે જાઓ ને તો મોડું થઈ જશે તમારે. હા હા હા, જો હા, તું મને વાતવે લગાવી દે ને પછી હું ભૂલી જ જાઉં છું કે મારે કામ શું કરવાનું હતું. સારું, ચાલ તો હવે હું જાઉં. હા, અને વહેલા આવી જજો. હા, વહેલા આવી જઈશ. હા, સારું, ચાલ, બાય. બાય. હા. આદિ પણ છે ને, વાતો કરવા બેસે ને તો બસ વાતો જ કરવા બેસી જશે અને પછી મારું નામ લેશે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, બોલ. શું બોલે આમાં? આ લાવો અહીંયા, આ કામ છે ને સાઈડમાં મૂકો અને મારી વાત સાંભળો. બોલ, શું થયું? મમ્મી, હવે તમારે ભાઈને કઈ સમજાવવાનું છે કે નથી સમજાવવાનું? પણ થયું હું એ તો તું મને કે તો મને કાંઈક ખબર પડે, હું શું સમજાવું એને. મમ્મી, મારે છે ને કોલેજમાં ફી ભરવાની બાકી છે, એ તમને ખબર છે ને? બેટા એ તો મને ખબર છે, પણ તે ભાઈને કીધું તું, એને તને દીધી નથી હજી? તો હું અહીંયા ફરિયાદ લઈને આવું? ઈ તો વાત છે. એક તો આ ભાઈ ક્યાં છે ને ઈ ખબર પડતી નથી, અને મારે કોલેજમાં ફી ભરવાનો હવે સમય પૂરો થવામાં છે. પૈસા દે તો કાંઈક હું ફી ભરું. બેટા એ કાંઈક કામના ટેન્શનમાં ક્યાંક આગો પાછો દોડતો હશે ને તો સાંભળી ભૂલી ગયો હશે. હું પાછો એને યાદ દેવડાવી, તું ચિંતા ન કર, તારી કોલેજની ફી ભરાઈ જાય. હા બેટા. હા હા, બસ તમે છે ને દર વખતે ભાઈનો પક્ષ ખેંચ્યા કરો. ભાઈ આમ ભૂલી ગયો હશે, ભાઈ આમ ભૂલી ગયો હશે, પણ એમ નથી કહેવાતું કે ભાઈ છે ને જવાબદારીઓ ભૂલી ગયો છે. બેટા હું, તું, તારી ભાભી, આપણે 3 જણાની એકલો કમાનારો, એ બધા એની જવાબદારી સંભાળે છે બેટા. હો, એ કાંઈક કામમાં હશે કાં તો એની પાસે પૈસા નહીં હોય ને એટલે થોડુંક આગુ પાછું થયું હશે. તું ચિંતા ન કરો, તારો ભાઈ તારી ફી દઈ દેશે. મમ્મી, હું સમજુ છું આપણું આખું ઘર ભાઈ ઉપર જ ચાલે છે. અત્યારે એકલો કમાવનારો છે, પરંતુ જવાબદારી તો જવાબદારી જ છે ને. કારણ કે કાલ સવારે કોઈ કોલેજમાંથી મને સંભળાવે ને એ વસ્તુ મને પસંદ નથી. જો બેટા, તને કોઈ નહીં સંભળાવે, તારા ભાઈને બધી ખબર હોય છે કે મારા ઘરમાં ક્યારેક કોને હું જોવે છે ને હું નથી જોઈતું. એ ઘરમાં પોતે એક જોડ કપડાં ઓછા પહેરે, પણ તારી કોલેજની ફી તો એ ગમે એમ કરીને ભરી દેશે બેટા. હારો છે કે નથી પોગી વળતો તો હોતન તને ભણાવે છે ઈ તારો ભાઈ. એમાં ક્યાં ના છે મમ્મી, ઈ ભરી જ દે છે. સવાલ ઈ નથી, સવાલ ઈ છે કે ટાઈમે મારી ફી ભરાય. કારણ કે જો નો ભરાય ને છે ને આ કાગળિયું આવે ને, લેટર આવે ને હાથમાં, ઈ મને જરાય પસંદ નથી. અને હું જો સાંભળો એમ નથી કહેતી કે ભાઈ જવાબદારી નથી ઉઠાવતા. હવે એકલા હાથે કામ કરે તો બોજો હોય કામનો, મને ખબર છે, પરંતુ આવી નાની નાની વાતોને લઈને જ છે ને પછી ઇશ્યુ ઊભા થતા હોય. બેટા એક કામ કર ને, તારી તો હગાઈ થઈ ગઈ છે ને, તો આ જમાઈને વાત કરી જો ને, કાંક ઈ ફી બી ભરી દે તો આમે તું ભણી ગણી ન્યા જવાની છો તો ટેકો તો એમને જ થાય ને કાલ ઉઠીને નોકરી આવે તો. વાહ હો મમ્મી વાહ, અત્યારથી પારકા કરી દીધા આપણે તો. હે બેટા પારકા નથી કરી દીધા, આ તો હવે તારી હગાઈ થઈ છે એમની હારે, એટલે એક સમજણની વાત છે બેટા. સગાઈ થઈ છે તો કઈ મારો ભણાવવાનો ખર્ચો ઈ થોડી, કેવી વાત કરો છો તમે તો. પણ સાંભળ ને, અત્યારે ટાઈમસર તારી ફી ભરાઈ જાય પછી ભાઈ પાસે આવશે ને એટલે આપણે દઈ દે. હું એમ વાત છે. ચીડવો છો ને મને? હે ચીડવો છો ને? હે સમજી ગઈ.
જાય. તમે છે ને આવું જ કરજો દર વખતે. મસ્તી મૂકો અને આમ જો છેલ્લી ને પહેલી વાર કહું છું, મને છે ને આજ સાંજ સુધીમાં મારી ફી જોઈએ. તને મળી જાય હો બેટા ફી. હારું હારું. રવિ, હા બોલ યાદ. શું થયું? તું કેમ બહાર આવે છે? અરે હજી તો હું આવ્યો છું. ચાલ, તારો ભાગ મળી ગયો તને? શું ભાગની યાર વાત કરસ તું? કેમ? મારા પૈસા ડૂબી ગયા છે બધા અહીંયા. અને આ જે ભાઈ છે ને રાજુભાઈ, એ રાતોરાત ભાગી ગયા છે. શું વાત કરે છે તું? જો મેં ફોન પણ કર્યો હતો, સ્વિચ ઓફ આવે છે ફોન. અરે રવિ, તારી કઈ ભૂલ થતી હશે. તે બરાબર તપાસ નહીં કરી હોય. અરે એ બધા ક્યાં છે? હા, હું ફોન લગાવું છું ને, અંદર અંદર તપાસ કરીને આવું. ક્યાં તું જાસ તું? ત્યાં કોઈ માણસ નથી, આખો સ્ટાફ ચેન્જ થઈ ગયો છે. અને તું જો બોર્ડ પણ ચેન્જ થઈ ગયો છે. રાજુભાઈ ઉઠી ગયા છે, એનો ફોન કાંઈ લાગતો નથી. રવિ, તું આ શું બોલે છે? અરે એમનો તો ફોન આવ્યો હતો ને કાલે કે એ આપણને પ્રોફિટ આપવાના છે, તો પછી અચાનક આ બધું શું થઈ ગયું? પ્રોફિટ તારો ગયો ને મારો ગયો. ના ના, જો આપણી કઈ ભૂલ થતી હશે. કદાચ અહીંયા મીટિંગ નહીં હોય, બીજે કઈ હશે. તું ફોન લગાવ ને. હા, કદાચ આપણે જ્યારે આવ્યા ત્યારે અહીંયા એ લોકોએ રાખ્યું હશે, પણ હવે ફેરવી નાખ્યું હશે. કઈ બીજી જગ્યાએ એમની ઓફિસ નથી ભાઈ, એને ફોન લાગતો. અને અંદર જે ભાઈ બેઠા છે ને, એણે મને વાત કરી કે તમારી જે કંપની છે ને એ વેચાઈ ગઈ છે. રવિ, હું તો કેટલો ખુશ હતો કે હમણાં હું અહીંયા બધાને મળીશ અને મારા ભાગના રૂપિયા હું પાછા લઈ લઈશ. તને ખબર છે ને કે મારી બધી મહેનતની કમાણી મેં અહીંયા લગાડી હતી, અને મને તો એમ હતું કે મારા રૂપિયા પાછા આવશે અને સાથે સાથે નફો પણ. પણ આ શું થયું? મેં ક્યારે આવું નહોતું વિચાર્યું. તને તો ખબર છે ને, આ ઘરની બધી જવાબદારી મારી માથે છે. હા, હું એકલો. હવે હું કઈ રીતે ઘરને સંભાળીશ? કઈ રીતે બધું મેનેજ કરીશ? મને કઈ સમજાતું નથી રવિ. અમારા બધા પૈસા ડૂબી ગયા. એ લોકો આવી રીતે કેવી રીતે જઈ શકે? હા, આપણી સાથે ચીટિંગ કેવી રીતે કરી શકે? આપણે ચાલ પોલીસ કેસ કરીએ એ લોકો વિરુદ્ધ. તારી જે છે પરિસ્થિતિ મને ખબર છે. અને બીજી વાત એ કે તેને મેં પૈસા આપણે રોકડા આપ્યા હતા. આપણી પાસે શું સાબિતી છે કે આપણે પોલીસને કેવી? તને ખબર છે ને કે બેનની સગાઈ થઈ ગઈ છે. સામેવાળા લોકો લગ્નની તારીખ નક્કી કરવાનું ક્યારના કહે છે, પણ એ લોકોને મેં જવાબ નથી આપી શક્યો. કારણ કે મને એમ હતું કે આમાંથી ભાગ છૂટો થાય ને પૈસા આવે ને પછી બહેનના લગ્ન કરાવી દઉં. હવે આ એની ફી ભરવાની પણ બાકી છે. આ ઘરમાં કેટલી વસ્તુઓ લાવવાની છે. આ દૂધ, લાઇટ બિલ, કરિયાણું, આ બધા બિલ અત્યાર સુધીના બાકી છે. અને આજે તારા ભાભીને હું કહીને આવ્યો હતો કે જેવો આજ નફો આવે ને એટલે આપણે બંને બહાર ફરવા જશું. ઘરે જઈને હું શું જવાબ આપીશ? શું જવાબ આપીશ હું? જો ભાઈ આદિ, તું થોડીક હિંમત રાખ. ને તને પણ ખબર છે કે ભાઈ મારા ઘરની પરિસ્થિતિ પણ કેવી છે. મારા ઘરે પણ મારી માની તબિયત બીમારી. તો હિંમત રાખ, બધું સારું થાય મારું કામ. હું જાઉં છું. આનો એવો ધંધો કરીને કેમ કરીને રૂપિયા ભેગા કર્યા હતા, અને બધા રૂપિયા મેં આ લોકોની કંપનીમાં રોકી દીધા હતા, અને બધા રૂપિયા જતા રહ્યા. અત્યાર સુધીની મારી બધી મહેનત પાણીમાં ગઈ. ના, હું એમ હિંમત નહીં હારું. આ લોકોની તપાસ કરીશું. આ લોકો ફ્રોડ કરીને જતા રહે.
સમજાતું નથી કે હવે શું કરવું. ઘરે જાઉં કે ન જાઉં? ઘરે જઈશ તો ઘરે જઈને શું કહીશ બધાને? છેલ્લા 6 મહિનાથી હું અહીંયા કામ પણ કરતો હતો અને મારા બધા પૈસા રોકીને પણ બેઠો હતો. મેં એક રૂપિયો પણ સેલેરી નથી લીધી. મને એમ હતું કે આ કંપનીમાંથી નફો અને મારી સેલેરી બધું સાથે આવે ને તો બહુ બધા રૂપિયા આવશે અને એમાંથી જ હું ઘરની બધી જવાબદારી નિભાવી લઈશ. પણ આ લોકોએ તો શું કર્યું મારી સાથે? મારા ગયા પછી ઘરની બધી જવાબદારી મારી માથે છે અને હવે ઘરમાં કમાવા વાળો તો ફક્ત હું એક, મમ્મી, સુષ્મા, સ્વીટી, આ ત્રણેયને હું શું જવાબ આપીશ? ના, મારે ઘરે કઈ જ વાત નથી કરવી. આ ઘરે વાત કરીશ તો એ લોકો બધા ચિંતા કરશે અને મારે એ લોકોને ચિંતા નથી કરાવી. પપ્પાના ગયા પછી બધું મેં સંભાળ્યું છે ને, તો આ બધાની જવાબદારી મારી માથે છે. મારે એ લોકોને હેન્ડલ કરવા જોઈએ, નહીં કે એ બધા મને આશ્વાસન આપે. મારે થોડી હિંમત રાખવી પડશે અને ઘરે મારે કઈ જ વાત નથી કરવાની. પણ હવે હું કરીશ શું? અત્યાર સુધી તો મેં બધા ભાઈબંધ દોસ્તારો પાસેથી પૈસા ઉછીના લઈને જ ઘર ચલાવ્યું હતું. આ સ્વીટીની ફી પણ ભરવાની છે, એ તો ભરવી જ પડશે ને. મારે ફરીથી પૈસા વ્યાજવે લેવા પડશે. કંઈક તો કરવું જ પડશે. હેલો ગોવિંદ, જો મારે થોડી પૈસાની જરૂર છે. માનું છું કે મેં પહેલા પણ તારી પાસેથી પૈસા લીધેલા છે, પણ વધારે નથી જોતા. આ 5-10 હજાર રૂપિયા આપને. જો અત્યારે મારી હાલત બહુ ખરાબ છે અને તું મને થોડા ઘણા પૈસા આપીશ ને તો હું તને તારા બધા પૈસા પાછા આપી દઈશ. તારે જોઈતું હોય તો વ્યાજ લઈ લેજે, પણ પ્લીઝ. હા, સારું. અરે આવી ગયા તમે? હું તમારી જ રાહ જોતી હતી. તમને ખબર છે, તમે મને કીધું ને એટલે મેં એવી એવી જગ્યાઓ વિચારી રાખી છે ને. પહેલા આપણે છે ને સ્ટાર્ટિંગ ગોવાથી કરીશું. ગોવા જઈશું, પછી મનાલી જઈશું, પછી મને છે ને લંડન જવાની પણ બહુ જ ઈચ્છા છે. આપણે ત્યાં પણ જઈશું અને બહુ બધી શોપિંગ કરીશું. ત્યાંથી મારે છે ને મેકઅપ કિટ ને આ બધું લેવાનું છે. અને બીજું જો મારે સોનાની ચેન લેવાની છે, વીંટી લેવાની છે, પેન્ડલ લેવાનું છે અને મસ્ત હું છે ને ચાંદીના છડા પણ જોયા છે, મારે એ પણ લેવાનું છે. અરે હું તમને કહું છું. બસ. શું થયું? આટલા ગુસ્સે શું કેમ થાવ છો તમે? મને પૂછીને પ્લાન નક્કી કર્યા હતા તે? અરે મેં પૂછીને નક્કી નહીં કર્યા, પણ તમે જ તો કીધું તું કે આજે બધું સારું થઈ જશે, આટલા વર્ષની મહેનત હવે કામ આવશે, મને પ્રોફિટ મળશે. તો પછી હું એટલું તો નક્કી કરી જ લઉં ને. ના કરી શકે. નક્કી હું કરીશ કે આપણે ક્યાં ફરવા જશું, ક્યાં નહીં, ક્યારે શું કરશું એનો પ્લાન પણ હું કરીશ, તું નહીં. ત્યારનો શાંતિથી ઊભો છું, પણ એને શાંતિથી ઊભો નથી રહેવા દેવો. પોતાનો બળ ચાલુ કરી દીધું તે. પણ આદિત્ય, મેં ખોટું શું કીધું? મારી જે ખુશી છે, મારી જે ઈચ્છાઓ છે એ જ મેં તમારી આગળ વ્યક્ત કરીને. હા, સોરી. જો
અત્યારે તું કોઈ પ્લાન ના બનાવતી પ્લીઝ. અને અત્યારે આપણે બહાર પણ નથી જતા. હું તને નેક્સ્ટ ટાઈમ કહીશ ત્યારે તું પ્લાન બનાવજે. અત્યારે બધા જ પ્લાન કેન્સલ. કેન્સલ પણ કંઈ પૂછતી નહીં, કંઈ જ પૂછતી નહીં કે શું કામ. મારે બિઝનેસ માટે થઈને કદાચ બહાર જવાનું થશે, એટલા માટે હું થોડો હમણાં કામમાં વ્યસ્ત છું અને એ કામના લીધે થઈને આપણે બહાર નહીં જઈ શકીએ. મને ગુસ્સો આવ્યો એના માટે સોરી, કારણ કે આજે ભાગીદારો વચ્ચે થોડો ઝઘડો થઈ ગયો હતો અને એના કારણે મારું મગજ ખરાબ છે. તો તું હવે મારું મગજ વધારે ખરાબ ન કરે તો સારું. પણ તમે તો પ્રોફિટ લેવા ગયા હતા ને, એ તો લાયા હશો. પ્રોફિટ હજી થોડો સમય લાગશે. કંપની ફરી રીઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એમાંથી પછી ભાગ પડવાના છે. એટલા માટે હજી બધું ઇન્વેસ્ટમેન્ટ એમનેમ રહ્યું છે. થોડો સમય લાગશે, ત્યાર પછી પ્રોફિટ વેચાશે. બીજું કંઈ જાણવું છે તારે? ના, તો હું સુવા જાઉં છું. આદિત્યને શું થઈ ગયું છે? આદિત્યનું આવું વર્તન તો મેં ક્યારેય નથી જોયું. અને આમ આટલા ગુસ્સે, નક્કી કંઈક તો ચાલી રહ્યું છે એમના મગજમાં. ગયા ત્યારે તો કેટલા ખુશ હતા અને એમણે મને કહ્યું ત્યારે જ તમે બધા સપના જોવાના ચાલુ કર્યા ને, કે હું અહીંયા જઈશ, હું અહીંયા ફરીશ, હું આ વસ્તુ લઈશ, પેલી વસ્તુ લઈશ. અને આ શું, સાંજે આવી રીતે મારી પર ગુસ્સે થયા? કંઈ સમજાતું નથી મને કે આદિત્ય આવું શું કામ કરે છે. આદિ, આય આદિ, આ ઓલી છોકરીની ફી ભરવાની કીધી છે કોલેજની 2 દી થા, તે કાંઈ પૈસા કાં નથી દીધા એને? આ ફી નહીં ભરાય ને તો એ છોકરીને પરીક્ષામાં નહીં બેસવા દે, એ તને ખબર છે ને? શું કીધું તમે? શું કીધું એટલે આ હું ક્યારની કહું છું તો તું કાંઈ સાંભળતો નહોતો બેટા? સાંભળ, આ સ્વીટીની ફી ભરવાની છે કોલેજની. જો બેટા, એની ફી નહીં ભરાય ને તો એને કોલેજમાં છે ને પરીક્ષામાં નહીં બેસવા દે ભાઈ. હા, તમે ચિંતા નહીં કરો. મેં સુષ્માને પૈસા આપી દીધા છે. એ સીડીને આપી દેશે અને એની કોલેજની ફી ભરી દેશે. આદિ, હા. તું આમ કંઈક ચિંતામાં હોય એમ કેમ લાગે છે મને? બેટા, કાંઈ ચિંતા છે તારે? ચિંતામાં? હા, ના, એવું કંઈ નથી. પણ હમણાં મેં તને ફી ભરવાનું કીધું એકવારનું તો તે ન સાંભળ્યું બરાબર. પાછો મને પૂછે છે કે તમે કાંઈ કીધું, તે કંઈ તકલીફ છે બેટા તારે? ના ના ના, કઈ તકલીફ નથી. હું મારું મગજ બીજે કામની બાબતને લઈને વિચારતો હતો, એટલે મેં સરખું સાંભળ્યું નહોતું. બાકી કંઈ નહીં. તો સારું બેટા, નહીંતર મને તો આમ થોડીક વાર તો ચિંતા થવા માંડી કે હું કાંઈ તકલીફ છે તને, એટલે મેં તને પૂછ્યું. હો બેટા, ના ના, કઈ તકલીફ નથી. ચિંતા હોય ને તો મને કહેજો. હો બેટા, તારી માં આજે જીવતી બેઠી છે દીકરા. હા, હાલ હું મારું કામ કરું. શું કહું તમને કે મને કેટલું ટેન્શન છે. હા, તમને મારે વાત તો કરવી હતી, પણ મારામાં હિંમત જ નથી કે હું તમને વાત કરી શકું. હું તમને ચિંતા નથી કરાવવા માંગતો, અને તમે જે પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો ને, એટલે હિંમત આવી ગઈ મમ્મી. કઈ ને કઈ રસ્તો નીકળી જશે. હું જલ્દી આ તકલીફમાંથી બહાર આવી જઈશ.
સિયા રામ જય જય રામ. ભાભી, હું તમને શું કહું છું જો, હા આજ બપોરે છે ને બટેટા અને રીંગણાનું શાક જ કરજો. ભરેલું ખાવું છે કે સાદું ખાવું છે તમારે? અરે તમારા હાથનું જે પણ શાક હશે ને હું ખાઈ લઈ, પણ આ તો હું તમને ખબર છે ને મને રીંગણા બટેટાનું શાક બહુ ભાવે એટલે કહું છું. અને મારે જો અત્યારે ઉતાવળ છે અને હું જાઉં છું. ઓફિસ જાઓ છો? હા હા, ઓફિસે જાઓ ને તમે કામ તો કંઈ કરતા નથી, ત્યાં જઈને બસ દેરાની જોડે વાતો કર્યા કરો. ભાભી એવું કાંઈ નથી, તમે હા ખબર છે હો અશોકભાઈ, રહેવા દો ને, રાત્રે 12 વાગ્યા સુધી વાત કરતા તમે સાંભળ્યું તું. એ તો ભાઈ એનો ફોન આવી ગયો પછી હા, રાત્રે મોડે સુધી વાતો કરવી અને સવારે પછી ઓફિસે જવાનું લેટ થાય એટલે ઉતાવળે જશે પછી. હા શું કહું ભાભી, આખો દિવસ તો કઈ ટાઈમ રહે નહીં એટલે પછી સાંજે વાત કરવી. એક કામ જ કરો ને અશોકભાઈ, તમને એવું નથી લાગતું કે મારી દેરાણીને હવે આપણે વહેલી તકે લઈ આવવી જોઈએ? હા પણ ભાભી તમને ખબર છે ને કે અત્યારે ભણે છે. હા ભણે તો છે, પણ એનું ભણવાનું હમણાં પૂરું થઈ જવાનું છે ને, એવું કંઈ છે? હા પણ હજી આપણે દોઢ વરસ તો ખમવું પડશે. એના મમ્મી જોડે આપણે વાત કરી લઈએ, એવું હોય તો તમે એને પપ્પા બને જતા આવો. અરે નહીં ભાભી, એને છે ને ભણવાનો બહુ જ શોખ છે, એ તમને ખબર છે. અને આપણે આ હગાઈ કરી ત્યારે એને બોલીશ કરી હતી કે જો આનું ભણતર પૂરું થાય પછી લગ્નની તારીખ આપશું, તો પછી ભલે ને કંઈ જ વાંધો ન અશોકભાઈ, લગ્ન થઈ જાય પછી પણ અહીંયા ભણી શકે છે. આપણે એવું કશું ઓલું નથી કે એને લગ્ન પછી નથી ભણાવવી એમ. તમને શોખ હોય એને શોખ હોય તો આપણે એને ભણાવશું, કંઈ જ વાંધો નહીં. ભલે, પણ હવે લાગે છે કે મારા ભાભીના હાથ પગ હવે દુખવા મળ્યા લાગે છે આ કામ કરે કરે. ના એવું તો કંઈ જ નથી અશોકભાઈ, થોડી આવી જાય તો થોડી ઘણી મને બી મદદ કરે ને હવે એમ. ના ના સાચી વાત છે. અને આ મારા ભાઈ જુઓ વિદેશમાં જઈને અહીંયા હજી પૈસા મોકલે. મને તો શું કે ખબર, તારે હમણાં કાંઈ કામ ન કરવું હોય તો હમણાં રહે તમ તાર, તું કે એટલા રૂપિયા અહીંથી મોકલે. એ વાત સાચી. ખરેખર આ જેવા મને મારા ભાઈ મળ્યા છે ને એવા તો દુનિયામાં કોઈને નહીં મળ્યા હોય. હા એ વાત, જો હમણાં મોટા ભાઈ તમારા આવવાના જ છે તો એ આવે છે તો સાથે સાથે તમારું લગ્નનું બધું કામ પતી જાય ને એમ, અને તમને આપણે બધાને ટેકો મળી જાય. પણ ભાભી મારે તો પપ્પાને કેમ વાત કરવી આવી લગ્નની, મને શરમ આવે. એક કામ કરો ને. હા બોલો. તમે જ વાત કરો ને. હા તો કંઈ જ વાંધો નહીં અશોકભાઈ, એવું હોય તો હું પપ્પા જોડે વાત કરી અને પછી તમને જણાવું શું કે છે. મારી વાત સાંભળો, હા શા કે શરબત કે એ લઈ જજો બરોબર, આજ તરફ પાણી નહીં લઈ જતા. હા પપ્પા સાથે વાત કરવાની, પાકું પાકું. સારું ચલો તો હું વાત કરી લઉં પછી તમને જણાવું, ઠીક છે? ભલે. અને હું કહું વાત, હવે તમારા ભાઈના લગ્ન હતા તારવા ત્યાં જવાનું હશે ને? હા જવાનું છે મારે, પણ હજી વાર છે, પહેલા તમારા લગ્ન પતાવી દઈએ પછી એમના લગ્ન કરવાના છે. સારું તો તમે વાત કરજો. હા હો હા કંઈ નહીં, હું પછી કહું તમને, ઠીક અને છે? હું જાઉં. હા ઓફિસ જવાનું, હું તમને ફોન કરીશ. હા ઠીક છે. મનસુખભાઈનો ફોન છે. હા મનસુખભાઈ, જય શ્રી કૃષ્ણ. શું કહો છો તમે? કઈ નવીન સમાચાર? શું અરવિંદની સગાઈ તૂટી ગઈ? અરે એના બાપુજી હમણાં મળ્યા હતા કે તેમ કહેતા હતા કે હમણાં લગ્નની તૈયારી કરવાની છે ને બસ મહિનામાં બધું પતાવી દેવું છે. ખરેખર ખોટું થયું ભાઈ. હા આજકાલ પણ જુઓ ને આ સગાઈઓને બધા પ્રશ્ન ઊભા જ છે. બધા સગાઈ થઈ જાય તો લગ્ન થવામાં મોડું થાય, એમાં પાછી પ્રોબ્લેમ આવે છે. સારું સારું, આવો ક્યારેક બેસવા ઘરે આવો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. હા જય શ્રી કૃષ્ણ બેટા. આ જો તમે કેટલું ધ્યાન રાખો છો. હા પપ્પા. ટાઈમ થાય એટલે લીંબુ શરબત મને તૈયાર કરીને આપી જ દો છો. આપવું જ પડે ને પપ્પા. શું થયા પપ્પા, બહુ ટેન્શનમાં લાગો છો ને? હા બેટા, હું તમને એ જ કહેવા માંગતો હતો. અત્યારે મનસુખભાઈનો ફોન હતો ને એમણે વાત કરી પેલા અરવિંદની સગાઈ તૂટી ગઈ. હવે એના બાપુજી મળ્યા મને થોડા દિવસ પહેલા, તો એ તો લગ્નની તૈયારી કરતા હતા. એટલે આજકાલ છે ને વેવિશાળ થયા લગ્ન થાય ત્યારે પાકું સમજવું એવું લાગે ઘણી વખત તો. સાચી વાત છે પપ્પા. હા
હું પણ તમને એ જ કહેવા માગતી હતી. મારે અશોકભાઈ જોડે વાત થયેલી થોડો સમય પહેલાં જ કે એમનું પણ હવે આપણે લગ્નનું જે કરવાનું હતું એ અત્યારે આપણે ટૂંક સમયમાં જ ગોઠવી નાખીએ. તમે શું કહો છો? હા, હવે જો આજકાલનું વાતાવરણ જોતા તો એવું લાગે છે કે અશોકનું વ્યવસાય તો સારું થઈ ગયું છે, સારા ઠેકાણું સારું મળી ગયું છે, છોકરી ભણેલી ગણેલી છે, હજી ભણે છે, અને વહેલા લગ્ન લેવાઈ જાય ને તો તમને થોડીક રાહત થાય ઘરમાં કામકાજ કરવામાં. અને આજના સમયમાં જો સગાઈ લાંબી રાખીએ તો ટકતી નથી, તો હું એવું વિચારું છું કે આપણે વહેલું કરી નાખીએ અશોકભાઈનું એમ. હા, પણ આ સ્વીટીની મમ્મી તો કહેતી હતી કે ભણે છે અને હજુ ભણવામાં થોડો ટાઈમ લાગશે. હા, એ મારી વાત થઈ હતી એમની જોડે. એને એવું કીધું કે જસ્ટ હવે ભણવાનું એનું પૂરું જ થવા આવ્યું છે, હમણાં રિઝલ્ટ બી આવી જશે તો પછી આપણે કરી નાખીએ ને વહેલા તે પહેલાં. હા, તો એક કામ કરીએ, આપણે આજે જ જઈએ ત્યાં હા અને ચોક્કસ. વેવાણને વાત કરીએ અને કોઈ મુહૂર્ત ગોઠવાતું હોય તો એને એક્ઝામ પતે એટલે કંઈક વહેલા લગ્ન થાય તે આયોજન કરીએ આપણે. ઓકે. અને હા જો પપ્પા, હું તમને વાત કરતાં જ ભૂલી ગઈ, તમારા મોટા દીકરાનો બી ફોન આવેલો હતો કે એ બી ટૂંક સમયમાં 15-20 દિવસ માટે આવે છે અહીંયા. તો એ કહે છે કે એનું અમારે બંનેને વાત થઈ, અમારે બંને બી એવું વિચારીએ છીએ કે અશોકભાઈના લગ્નનું વહેલાહર કરી નાખીએ એમ. એ ત્યાંથી આવે છે તો સાથે બધું કામ આપણે પતી જાય એમ. હા, રમેશની વાત સાચી છે. માંડ એને 10 દિવસ રજા મળી હોય અને ઘણા લાંબા ટાઈમે એ આવે છે અહીંયા, તો એ સમયમાં જો અશોકના લગ્નનું ગોઠવાઈ જાય ને તો મારે થોડી રાહત થઈ જાય. એ જ ને પપ્પા, હું પણ એ જ વિચારતી હતી એમ. અને લગ્નની કેટલી તૈયારી કરવાની હોય, સામે પક્ષવાળાને હોય કે આપણે કરવાની હોય. આજકાલ લગ્ન તો છે ને હવે વ્યવહાર પ્રમાણે કરવાય પડે આપણે. એટલે રમેશ આવી જાય તો દોડધામ કરવામાં બધી જગ્યાએ મને થોડીક રાહત થાય. કંઈ વાંધો નહીં, તો આપણે એક કામ કરીએ, હું અને અશોક આજે છે ને જઈ આવીએ એના ઘરે અને વેવાણને પૂછી જ લઈએ કે ભાઈ હવે સગાઈ થઈ છે અને ઘણો ટાઈમ થઈ ગયો છે, તો હવે અમારે લગ્ન કરાવવાનું પ્લાનિંગ છે, તો વહેલી તકે તમારી દીકરીને અમારા ઘરે લગ્ન કરીને મોકલી આપો. હા પપ્પા, ચોક્કસ. તમે જઈ આવો ફ્રી થઈને, હું અશોકભાઈને કહી દઉં છું. સારું સારું બેટા. રવિ હજી આવ્યો કેમ નહીં? ક્યાં રહી ગયો હશે? તને જ ફોન કરતો હતો, આટલી બધી કેમ વાર લાગી? રસ્તામાં થોડોક ટ્રાફિક હતો તો અટવાઈ ગયો હતો. અરે પણ અટવાઈ ગયો એનો વાંધો નથી, પણ કઈ થયું છે? આ કેમ અવાજ બેસી ગયો તારો? હવે તને ખબર તો છે આદિત્ય કે આપણે પૈસા સામે ડૂબી ગયા પછી મારી પણ તબિયત એટલી બધી સારી નથી. રવિ, મેં તને એટલા માટે બોલાવ્યો છે કે જો તને તો ખબર છે કે હું બહુ તકલીફમાં છું. ઘરમાં કમાવાવાળો હું એક અને અમે લોકો 4 જણા. તારે તો ફક્ત તારા મમ્મીનું જ ધ્યાન રાખવાનું છે ને, જ્યારે મારે તો બેનના લગ્ન પણ કરાવવાના છે. હું બહુ ચિંતામાં છું અને જો મારે થોડા રૂપિયાની જરૂર છે. તું કંઈકથી ગમે ત્યાંથી વ્યાજવે કે ગમે તે કર, પણ મને રૂપિયા આપ. જો આદિત્ય, મેં આની પહેલાં પણ મેં તને ₹1 લાખ આપ્યા, એ હજી મેં તારી પાસે મેં માગ્યા પણ, અને હજી તું ફરીથી પાસે મારી પાસે તું પૈસા માગે છે. અને તને પણ ખ્યાલ છે કે તારા અને મારા બંનેના પૈસા આપણે ક્યાં ડૂબી ગયા છે. હા, એટલા માટે તો કહું છું, તારા ₹1 લાખ હું પાછા નથી આપી શક્યો. શું કામ? કારણ કે આપણી સાથે ફ્રોડ થયો છે. જો એમાંથી પૈસા આવત ને તો પહેલા પૈસા હું તને ચૂકવત. અને તું મારો મિત્ર છો, તું મને નહીં સમજે તો બીજું તો કોણ સમજવાનું? મેં બહારથી એમ પણ ઘણા બધા રૂપિયા લીધેલા છે. હવે બહારથી મને રૂપિયા મળે એમ નથી. તું એક જ મારો સહારો છો કે તું મને મદદ કરે. પણ અત્યારે મારી પાસે પૈસા નથી, એટલે સોરી, હું તારી અત્યારે મદદ નહીં કરી શકું. પણ હા, એક વાત તને કહું, હું અત્યારે રાજકોટ જાઉં છું નોકરી માટે, તો જો તારે પણ ત્યાં આવવું હોય તો મારી ભેગો ચાલ. નોકરી માટે રાજકોટ જાય છે તો મને ત્યાં નોકરી મળી જશે? હા. ઠીક છે, સારું.
તો પછી હું પણ તારી સાથે આવું. આ નોકરી કરવા સિવાય અત્યારે બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. ક્યારે જવાનું છે? આજે જ જવાનું છે 5 વાગે. સારું. સારું ચાલતો. હા. પૈસા ભલે ના મળ્યા પણ આ નોકરી તો મળી જશે. આજ બહુ ખુશીનો દિવસ છે અને હું સ્વીટીને જાણ તો કરી દઉં ફોન કરીને કે અમે આજે તારીખ લેવા આવીએ છીએ. અશોકનો ફોન. હેલો. હેલો, શું કરે છે? બસ કાંઈ નહીં, બેઠી હતી. અરે આ વાત જ એવી છે, બહુ ખુશીની વાત છે એટલે. નહીં તો દરરોજ દુઃખની વાત હોય છે. નહીં, ઈ તો બધી ખુશીની વાત હોય જ છે, પણ આજે જે વાત છે ને એ તો મારા માટે મારી જિંદગીની બહુ જ ખુશીની વાત છે. હું શું કહું છું તને, આજે હું તારા ઘરે આવું છું. ઓ ખબર હતી, હજી આપણે મળ્યા એને અઠવાડિયું થયું છે, પણ નહીં, તમને મારા વિના જરાય ન ચાલે. નહીં અઠવાડિયું થાય નહીં કે તરત તમને એમ થઈ જાય કે ચલો જલ્દી જઈને સ્વીટીને મળી લો. અરે હું એકલો નથી આવતો, પપ્પા જોડે આવે છે. પપ્પા જોડે આવે છે? કેમ, શું વાત છે? અરે તને ખબર છે ને કે આપણી સગાઈનો કેટલો ટાઈમ થઈ ગયો, તો હવે લગ્નની વાત કરવા આવીએ છીએ. શું લગ્નની વાત કરવા આવો છો? અશોક, મેં તમને કહ્યું હતું ને કે મારે અત્યારે લગ્ન નથી કરવા, અને સગાઈને કઈ આટલો બધો ટાઈમ નથી થયો. તમને ખબર જ છે ને, હજી મારી એક્ઝામ બી બાકી છે, અને અત્યારે મારે મારું આખું ફોકસ મારા ભણતર ઉપર જ કરવું છે, એટલે મારે લગ્ન નથી કરવા. જો તારી ખુશી એ મારી ખુશી છે, બરોબર, પણ આ પપ્પા માનતા નથી તો શું કરવું? અને જો એવું હોય ને તો પછી તું અહીંયા લગ્ન પછી તમ તારે ભણજે ને. હા, આ બધું છે ને બોલવું બહુ સહેલું છે હો. લગ્ન પછી ભણજે, આ કરજે, તે કરજે. અત્યારે જે મારી સિચ્યુએશન છે અને જે પ્રમાણે મારી લાઈફ ચાલી રહી છે ને, એ તો અમે કેમ એડજસ્ટ કરીએ ને એ અમને જ ખબર હોય. અને સાંભળો, બીજી વાત એ કે 100 વાતની એક વાત, ખબર જ છે સગાઈ થઈ છે તો આજ નહીં તો કાલ લગ્ન તો થવાના જ છે, તો પછી આટલી બધી ઉતાવળ શેની છે? અરે એમાં એવું છે કે જો મારા આ મોટા ભાઈ છે કે નહીં, એને રજા પણ હમણાં મળે એમ છે, એટલે પછી એને બીજો ધક્કો ખવાય ને એને રજા મળે ન મળે એટલે. અને પપ્પાનો મગજની તો તને ખબર છે ને, એટલે આ લગ્નની તારીખ લેવા તો અમે આવીએ છીએ ને લગ્નની તારીખ આપવી પણ પડશે. આપવી પણ પડશે એટલે અચ્છા, આમાં એવું છે ખાલી વરરાજાનું જ ચાલે, દુલ્હનનું તો કાંઈ કઈ વસ્તુ ચાલવાનું નથી. તમે શું આટલી બધી ઉતાવળ કરો છો અશોક? હું તમને કહું છું ને, હજી મારે ભણતર બાકી છે. તમે સમજો ને મારી વાત, શું કામ આવું કરો છો? જો મારી વાત સાંભળ, આ તારા મમ્મી જોડે આ પપ્પા વાત કરતા હોય ને ત્યારે કહેજે એને સમજાવે, બાકી આ મારું ના ચાલે, સમજી તું? સારું જે હોય, આવવાના છે ને તમારા પપ્પા ને, અમે વાત કરી લઈએ. કાંઈ નહીં, ચલો મારે કામ છે, બાય. હા બાય. સ્વીટુડી, તું અહીંયા કાં બેઠી છો? આજે કોલેજ નથી જવાનું તારે? જવાનું? હવે શું કોલેજ જવાનું હોય? હવે તો ડાયરેક્ટ છે ને એક્ઝામ આપવા જ જવાનું છે. આ મેં તમને કાલે જ કીધું હતું. હવે છે ને તમે ભૂલક્કડ થતા જાઓ છો. હવે ઉંમરની આરે ભૂલી જવાય. છાની માની ચોપડી લઈને વાંચવા તો બેસ, પણ નકર પરીક્ષામાં હું લખશો? આખો દિવસ મમ્મી હું વાંચ્યા જ કરું.
ક્યારેક થોડોક તો ફ્રી ટાઈમ આપો, થોડી સ્પેસ આપો. આમ ન હોય સાવ. આ તમે ને ભાઈ બે બસ ભણ ને ભણ. એ તો હવે આ રિઝલ્ટ આવશે ને તઈ ખબર પડશે કે તમે કેવું વાંચ્યું છે. મમ્મી હા. આવી રીતના બીવડાવો નહીં. રિઝલ્ટ તો મારું સારું જ આવવાનું છે, પણ મને આવી વાત ના કરો. અને બાય ધ વે તમે આ વાંચો છો, ઈ વાંચવામાં ધ્યાન નથી, મારી ઉપર ધ્યાન છે. આ વાંચતી હતી જ હું તો. આ તને જોઈને બાજુમાં બેઠેલી એ લે મહેમાન આવ્યા. આવો આવો ભાઈ આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. અરે સુષ્મા પાણી લાવ તો બેટા. કેમ છો વેવાણ? તબિયત પાણી સારા છે ને? અરે એકદમ સરસ. તમારે કેવા છે તબિયત પાણી? બસ ભગવાનની દયા છે. અને ઘરે હંધાય શું કરે છે? બસ બધા બધા મજામાં છે? કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આ તો ઘણા દિવસથી આવ્યા નહોતા. મને એમ થયું કે ચાલો વેવાણને મળતા આવી અને ખબર અંતર પૂછતા આવીએ. અરે વેવાઈ અહીંયા આવવા માટે કઈ તમારે ટાઈમ કાઢવાનો હોય? આ બાજુ નીકળ્યા હોય તો તમારે આવતું જ રહેવાનું. અને અમને સમાચાર હતા કે સ્વીટીઓની પરીક્ષાની તૈયારીઓ ચાલુ છે, તો ચાલો મળતા આવીએ. સારું કર્યું ને તમે મળવા આવ્યા એ અમને ગમ્યું વેવાઈ. હા બેટા, કેવું ચાલે છે ભણવાનું તમારે? બસ જો સારું ચાલે છે. હવે આ લાસ્ટ વીક છે એક્ઝામની તૈયારી માટે, પછી તો ડાયરેક્ટ એક્ઝામ જ છે. હા, અને ભેગા ભેગા અમે એવું પણ વિચારતા હતા કે હવે પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે, છેલ્લું વર્ષ જ છે, તો આપણે લગ્નની તારીખ લઈ લઈએ તો કેમ રહી વેવાણ? અરે વેવાઈ જેવી તમારી મરજી. અમારી સ્વીટીની પરીક્ષા પતી જાય ને, આ એનું છેલ્લું વર્ષ છે ને એ પતી જવા દે, એટલે આપણે પછી છે ને લગ્ન કરી નાખીએ. હા, અને અમે એવા સગાઈને થોડો ઘણો ટાઈમ થઈ ગયો છે, તો મારે બહુ એકલા પડે છે. બીજું કે મેઇન કારણ તો મારો દીકરો વિદેશ છે રમેશ, એ આવે છે 15-20 દિવસ માટે થઈને, તો ભેગા ભેગા આખો પ્રસંગ સચવાઈ જાય ને. પપ્પા હું શું કહું છું કે સગાઈને હજી થોડો ટાઈમ જ થયો છે, અને હજી મારે એક્ઝામ બી બાકી છે, અને થોડો ઘણો હજી ટાઈમ છે, તો આટલી જલ્દી લગ્ન લેવા કરતા થોડો ઘણો મને સમય આપો તો સારું રહેશે. બેટા, હવે ભણવાનું તમારું પૂરું થઈ જાય છે ને આમે સગાઈને 8-10 મહિના થઈ ગયા છે આપણે. અને પછી કેવું છે વેવાણ, સમાજમાં સગાઈ લાંબી ચાલે તો આપણા સમાજમાં તો એવું રાખતા નથી. તેમ છતાં આપણે ઘણો સમય આપ્યો છે, હા. અને જો વધારે સમય નીકળી જાય તો લોકોને વાતો કરવાનો મોકો મળતો હોય છે. મળી જાય બટા. આમે આ તારું છેલ્લું વર્ષ છે અને અત્યારે તારીખ નક્કી કરશું એટલે આ ખરીદી કરવી ને હા ના ને બધી તૈયારીમાં 2-4 મહિના તો એ નીકળી જશે આમે ને આમે. તો તારીખ ભલે ને અત્યારથી નક્કી કરી દઈએ. શું કેવું છે સુષ્મા બહુ? હા સ્વીટી બેન, મમ્મી સાચું કહે છે, અને તમારા સસરાનું પણ કેવું સાચું જ છે કે બહુ લાંબો ટાઈમ સગાઈ રાખવી ને એ સારું નથી. એટલે આપણે છે ને તમારા ભાઈને પૂછીને પછી કંઈક સારા ચોઘડિયા જોઈને આપણે લગ્ન લખાવડાવી દઈશું. હા, બસ સારું મુહૂર્ત જોઈ લઈએ અને તારીખ નક્કી કરી નાખીએ બંને પક્ષ તરફથી, એટલે તૈયારી કરવાની ખબર પડે બધાને. હા ઓલે છે ને તે વેવાય આ હારા બ્રાહ્મણ બોલાવીને તમે હારું મુહૂર્ત જોવડાવી લેજો. તમારે દીકરાવાળાને તો ઓછી તૈયારીઓ હોય, પણ અમારે દીકરીવાળાને તો બહુ તૈયારીઓ કરવાની. ના ના, એટલે જ અમે થોડોક સમય આપી રહ્યા છીએ. થોડીક તારીખ લેટ લઈશું પણ લગ્નનું નક્કી કરી નાખીએ. હા ચોક્કસ. સારું, તો અમે તમને કેવડાવીશું, બરાબર? હા ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આવજો હો, બધાને રામ રામ કહેજો વેવાય. હા હા. લો બેનબા તો વાંચતા વાંચતા સૂઈ ગયા. ગુડ મોર્નિંગ. હજુ સપના જોવાના બંધ નથી થયા તમારા, એમ ને? હું યાર ભાભી, મને કહેશો સપનામાં શું જોયું? મને એ તો કહો. આ સપનામાં અશોક કુમાર આવ્યા હતા કે શું? તમે પણ ભાભી, હું છે ને શું કર્યું એ તો કહો. ભાભી કુછ ભી, તમે છે ને આવું ના બોલો. અને હું છે ને એ બધે મસ્તી કરવાના મૂડમાં નથી. અચ્છા,
તો કયા મૂડમાં છો તમે મને કહેશો? મારા વહાલા ભાભી, આપણે તો છે ને વધારે ના બોલો ને તો જ સારું છે, હો ને? અચ્છા એમ છે. આ તો મને એમ લાગ્યું કે તમે અશોક કુમારના સપના જોતા હશો કે મસ્ત લગ્ન થઈ ગયા છે અને તમે ક્યાંક ફરવા ગયા છો, મીન્સ હનીમૂન કરવા. શટ અપ ભાભી, તમે છે ને તમે શું ઈ લોકો આવ્યા હતા તો હામાં હા મેળવી દીધી. તમને ખબર છે મારે અત્યારે લગ્ન નથી કરવા, મારે હજી ટાઈમ જોઈએ છે. અને આ શું વાત થઈ? સગાઈને 8 મહિના થઈ ગયા તો શું થયું? રાખવા વાળા સગાઈ 2 વર્ષે રાખે છે, પણ નહીં. જો ને, જો રાખવાવાળા ભલે રાખતા, પણ તમને આટલું સરસ પરિવાર મળ્યું છે તો તમને શું વાંધો છે? અને કદાચ તમારે આગળ સ્ટડી કરવી હોય તો મને નથી લાગતું કે અશોક કુમાર તમને ના પાડશે. અને તમારા સસરા પણ સારા છે એટલે એ પણ તમને નહીં રોકે, તો તમને વાંધો શું છે? આઈ નો એ બધા સારા છે. મને ફેમિલીથી કોઈ પ્રોબ્લેમ નથી કે નથી અશોકથી પ્રોબ્લેમ. પ્રોબ્લેમ એ છે કે મારે હજી થોડો ટાઈમ જોઈએ છે, કેમ કે હજી એક્ઝામ પૂરી થશે, હજી હું મારું કંઈ આ ફ્રી ટાઈમ લઉં એની પહેલાં તો લગ્ન થઈ જશે. તો આમાં મારી લાઈફ શું રહી? હવે લગ્ન પછી સીધી જવાબદારી ઉપાડવાની, મતલબ આ જ બધું કરવાનું છે ભાભી. તમે છે ને આ બધા છે ને ખોટા વિચારો કરો છો. લગ્ન પછી તમને જેવું લાગશે કે અરે યાર મેં પહેલાં લગ્ન કરી લીધા હોત તો, એટલે છે ને લગ્નના લાડુ મળે ને તો ખાઈ લેવાના, ના નહીં પાડવાના. આઈ નો, મને ખબર છે. આપણે ને મને આ ઘરમાંથી કેમ જલ્દી કાઢી મૂકવી એ સપનામાં છીએ. એવું જરાય નથી. તમે તો છે ને આ ઘરની લાડકી છો, એટલે એવું થોડી કોઈ વિચારે કે તમે જલ્દી જલ્દી આ ઘરેથી જતા રહો. પણ આમાં કેવું છે કે અમને બધાને પણ હરખ હોય ને કે તમારા મેરેજ થાય, તમારા મેરેજમાં પણ અમે મસ્ત નાચીએ, કૂદીએ, ગાઈએ, પછી તમારા પણ લગ્ન થઈ જાય ને એટલે અમને પણ મજા જ આવશે. મજા નહીં ભાભી, રહેવા દે. મજા નહીં તો જવાબદારીમાંથી મુક્ત થશો, કારણ કે લગ્ન થઈ દીકરી જ્યારે છે ને સાસરે વળી જાય પછી બસ આપણી જવાબદારી પૂરી, દીકરી થઈ ગઈ પારકા ઘરની. સાચું કહું સ્વીટી બેન, એ વસ્તુ તદ્દન જૂઠી છે. તમારા લગ્ન થઈ જશે ને પછી જ સાચી જવાબદારી તો નિભાવવાની છે. કારણ કે અત્યારે તો તમે અહીંયા છો એટલે એટલી બધી અમારી માથે જવાબદારી નથી, પણ કાલે તમે કદાચ લગ્ન કરીને જશો ને તો અમારા માથે ડબલ જવાબદારી આવી જશે. એ ખબર છે? તમારું ધ્યાન અમારે વધારે રાખવાનું થશે કે અમારી નણંદબાને સાસરીમાં કોઈ તકલીફ તો નથી ને, અને તમને તેડવા લેવા આ બધું જ કરવું પડશે. સારું સારું ભાભી, હવે હું જઈને ફ્રેશ થાવ. તમારું તો આવું બધું ચાલ્યા જ કરવાનું. મને તો એમ હતું કે હું રાજકોટ જઈશ તો ત્યાં મને નોકરી તો મળી જશે, પણ ના, ત્યાં પણ મને નોકરી ન મળી. હવે હું શું કરીશ? કઈ સૂચતું નથી મને. ઉપરથી આ બધા મને સવાલો કરે છે, એ લોકોને હું શું જવાબ આપીશ? કઈ ખબર નથી પડતી. આવું કેમ થતું છે? આદિ? થઈ છે કઈ બીજું આદિ, નોકરી. હા, શું વિચારો છો ને? આમ એકલા એકલા શું બબડો છો તમે? હું શું કહેતી હતી, આ તમે રાજકોટ જઈને આવ્યા તો આ તમારું બધું સોલ્વ થઈ ગયું ને? આ બધા અંદરો અંદરો ફ્રેન્ડ્સ વિશે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી એ સોલ્વ થઈ ગઈ ને? ના, નથી થઈ? સારું ચલો થઈ જશે. પણ હું શું કહેતી હતી, આજે છે ને વેવાઈ આવ્યા હતા. હવે વેવાઈનું કેવું એવું છે કે સ્વીટીનું હવે એક્ઝામ પતી જશે પછી હવે આપણે લગ્ન લેવાની તૈયારી કરીએ. અરે શું ઉતાવળ છે? અરે પણ લગ્ન તો કરાવવા પડશે ને, સગાઈ કરી છે તો ક્યાં સુધી એમને એમ સગાઈ રાખીશું? હવે એમનું ભણવાનું પતી જશે પછી આપણી જવાબદારીમાં આવે છે ને એમના લગ્ન કરી આપવાની. હા, પણ હજી કઈ ઉતાવળ નથી. થોડો સમય રાહ જોઈ શકે છે એ લોકો, અને એ લોકોને સમજાતું નથી કે આપણે કહ્યું છે કે સ્વીટીનું ભણતર પતશે પછી જ આપણે લગ્ન કરી આપશું, તો આપણે ક્યાં ના પાડીએ છીએ? અને તમે લોકો પણ સમજતા કેમ નથી? મમ્મી અને તારે સરખો જવાબ આપવો જોઈએ, એમને સમજાવવા જોઈએ એમને. પણ હવે પતી જશે એમનું ભણવાનું, આ અઠવાડિયા પછી એક્ઝામ છે. હા, તો પણ એક્ઝામ પતી ગઈ એટલે શું લગ્ન કરાવી દેવાના? નહીં, હા, વર્ષ 2 વર્ષ ભલે હજી લેટ થતું.
જો આટલું લેટ કરવા જઈશું ને તો મને યોગ્ય નથી લાગતું, કારણ કે એ વેવાઈ પોતે જ એમ કહેતા હતા કે અમારે બને એટલું દિવાળી પહેલાં લગ્ન લઈ લેવાના છે. પછી આપણે રહ્યા છોકરીવાળા, તો એમની વાત તો માનવી પડશે ને. શું કામ માનવી પડશે? એમને ખબર છે કે આપણી સાથે, મતલબ કે મારે પણ ઘણું બધું વિચારવું પડે ને. સ્વીટીના લગ્ન માટે મારે તૈયારી કરવી પડે. અને તને લાગે છે કે આટલી જલ્દી બધી તૈયારી થઈ જશે? નહીં ને. એટલા માટે હું ના પાડું છું કે લગ્ન નથી કરવા હજી. થોડો સમય એ લોકોને કહો કે ખમી જાય. પણ આદિત્ય, આટલી નાની અમથી વાતમાં તમે આટલા હાઈપર શું કેમ થાવ છો? આપણે શાંતિથી વાત કરી શકીએ છીએ ને આ વાત પર. શું શાંતિથી વાત કરું તમારી સાથે? તમને લોકોને શાંતિમાં કઈ ખબર પડે છે? જ્યારે જુઓ ત્યારે બસ હંમેશા તમે લોકો તમારી જ મનમાની ચલાવો છો. ઘરમાં ગમે તે નિર્ણય લેવો હોય તો તમે લોકો લઈ લ્યો છો ને મને કહી દો છો. આદિ, અમે એવો કોઈ નિર્ણય નથી લીધો. હા, તમે હાજર નથી હોતા એટલે પછી અમુક નિર્ણયો મમ્મીને લેવા પડે અને તમને પૂછીએ છીએ ને. અમે ડાયરેક્ટ ક્યાં એમને હા પાડી દીધી છે? આ ઘરની જવાબદારી મારી છે ને. હા, કંઈ પણ કરતા કે લેતા પહેલા મને પૂછવું જોઈએ. આદિ, પણ કાયમ તમે ઘરની બહાર જ હોવ છો. આ કેટલા દિવસ પછી તમે આજે આવ્યા? હા, તો હું કામ કરું છું ને. હું કઈ શોખનો બહાર નથી જતો. કામ કરવા પણ ના જાઉં. આદિ, હું એમ નથી કહેતી. મારે તારી સાથે કોઈ વાત જ નથી કરવી. તમને કઈ કહીએ છીએ તો તકલીફ પડે છે અને પાછું સંભળાતું તો છે નહીં. અને પછી કહેશે કે ગુસ્સો કરે છે. ગુસ્સો ના કરું તો શું કરું? આદિ, સુઈ જા તું. આદિ, શું થઈ ગયું છે આદિને? શું કામ આવું વર્તન કરે છે? કંઈ જ સમજાતું નથી. શું ભાભી ફોન ઘુમેડ્યા કરો છો? નવરી બેઠી હતી તો મેસેજો જોતી હતી. શું થયું? આ છે ને મેસેજો જોવા કરતા મારા ભાઈમાં ધ્યાન દ્યો. એને શું થયું છે ને ઈ જો. સ્વીટી બેન, સાચું કહું ને તો મને પણ નથી ખબર પડતી કે આ તમારા ભાઈને થયું છે શું. એક તો તમને ખબર છે ને, કાલે અશોક કુમાર ને એ લોકો આવ્યા હતા તો લગ્નની વાત કરી, એમાં પણ એમને પ્રોબ્લેમ છે. બસ એ જ વાત કહું છું. ચલો, એક વિચારમાં મારો ને ભાઈનો મત મળે છે કે લગ્ન હમણાં નહીં, થોડા મોડા કરવા જોઈએ. પણ આ શું થઈ ગયું હે? અચાનક ભડકી જ ગયા. જેવી લગ્નની વાત આવી અત્યારે નો કરાય ને આમ નો કરાય ને. એટલે આ એને મગજમાં એટલો બધો ઈગો આવી ગયો છે, અભિમાન થઈ ગયું છે હે? ના સ્વીટી બેન, એવું કંઈ જ નથી. આ તો શું હશે, એમને છે ને કામનો લોડ હશે અને બીજું કે એમને ટેન્શન હશે. હવે આ નવો બિઝનેસ ચાલુ કર્યો છે એટલે કેટલા ટેન્શન હોય. હોય ને હોય. નવો બિઝનેસ શરૂ કર્યો ને ત્યારથી જ એનામાં આટલું બધું અભિમાન આવી ગયું છે. આ છે ને ભાઈ, બીજું કાંઈ કમાયા કે ના કમાયા પણ અભિમાન કમાઈ લીધું છે. એવું નથી સ્વીટી બેન, નક્કી એમને કંઈક તો ટેન્શન છે, એ આપણને કહેતા નથી અને ગુસ્સો થયા કરે છે આપણી પર. હા એ જ ને, ટેન્શન છે તો ટેન્શન ઘરના સભ્યો સાથે શેર નહીં કરે તો બીજે ક્યાં જઈને શેર કરશે? પણ નહીં, અહીંયા તો એમને નકરો ગુસ્સો જ કરવો છે. એની સિવાય કાંઈ આવડતું નથી. મને એવું લાગે છે ને આ ટેન્શન વેન્શન કાંઈ નહીં હોય. આ નવો જે બિઝનેસનું સ્ટાર્ટઅપ છે ને અને એમાં આટલા બધા પૈસાનું રોકાણ છે એટલે એમને એમ થઈ ગયું છે કે હું કંઈક બની ગયો છું, ભલે ને કંઈ મળ્યું કે ન મળ્યું. જો સ્વીટી બેન, તમે ગુસ્સે થાવ, તમારી વાત વ્યાજબી છે, પણ એમાં હું પણ શું કરી શકું? એ મારી સાથે પણ એવું જ વર્તન કરે છે. મારી પણ પર આ રીતે જ ગુસ્સે થાય છે. મારી કોઈ વાત નથી સાંભળતા. હા એવું જ હોય ને, એવું જ હોય. તમારે કેવું તો સહેલું જ છે. અત્યાર સુધી ભાઈ આપણે કેટલી કેર કરતા હતા, આટલું ધ્યાન રાખતા હતા. સડનલી એનો સ્વભાવ ચેન્જ થઈ જાય છે. એ પણ ક્યારથી?
થોડુંક મગજ હોય તો આપણી પાસે વિચારવા જેવી વસ્તુ છે ને કે જ્યારથી આ બિઝનેસની વાત આલી છે ત્યારથી ભાઈનો મગજ ચેન્જ થયો છે. સ્વીટી બેન, તમે છે ને આમ ગુસ્સે ના થાઓ અને મગજ થોડું શાંત રાખો. આજે તમારા ભાઈ આવે ને તો એમની સાથે વાત કરીશ. કરવી જ પડે ને ભાભી, કરવી જ પડે. અને તમે શું કહો છો? ગુસ્સો શાંત રાખો. જેને ગુસ્સો શાંત રાખવાનો છે એને તો ગુસ્સો શાંત રાખવો નથી. મમ્મી રિક્વેસ્ટ કરીને તૂટી ગયા કે ભાઈ આગળ પાછળ કામ થતું હોય તો કર, એક દિવસ આ નહીં. પણ એમને તો એવું કાંઈ છે જ નહીં. બસ કામ કામ ને કામ, જાવું ને જાવું. જો ભાભી, છેલ્લી ને પહેલી વાર છે. એક તો મારા લગ્નની વાત ચાલે છે અને તમને એ ખબર છે મારે અત્યારે લગ્ન કરવા નથી. ભાઈને સમજાવવા હોય ને એ રીતના સમજાવી દો. બાકી હું વાત કરીશ ને તો ભાઈથી સહન નહીં થાય, યાદ રાખજો. મને તો એ નથી સમજાતું હું કોને સમજાવું. સાચું કહું ને તો અહીં મને જ કોઈ નથી સમજતું. ત્યાં મમ્મી મને કહે છે તું કશું નથી કહેતી, અહીંયા સ્વીટી બેન મને કહે છે કે તમે કશું નથી બોલતા, ધ્યાન નથી રાખતા. પણ આ લોકોને કેવી રીતે સમજાવું કે આદિત્ય મારી સાથે પણ એવું જ વર્તન કરે છે જેવું એ લોકો સાથે કરે છે. મારે આદિ સાથે વાત કરવી જ પડશે કે આવું શું કામ કરે છે. અરે આદિત્ય, જય શ્રી કૃષ્ણ. સારું છે તમે આવી ગયા. હું આમે તમને ફોન કરવાનો જ હતો કે સ્વીટી અને અશોકના લગ્નની હવે કંઈ તારીખ નક્કી કરી નાખીએ અને જલ્દી લગ્ન લેવડાવીએ. હવે અરે સમય શું ઉતાવળ છે તમારે એટલી બધી? કેમ ભાઈ, સગાઈ થઈને 8-10 મહિના થઈ ગયા અને હવે સમય પાકી ગયો છે. છોકરાને લગ્ન કરાવી દેવા જોઈએ. મેં તમને કહ્યું હતું ને, એનું ભણતર પતી જશે પછી લગ્નની વાત કરીશું આપણે. એ ભણતર પતી ગયું ને, એક્ઝામ અપાઈ ગઈ, રિઝલ્ટ આવી ગયું હશે હવે તો. અરે હજી છેલ્લું વર્ષ બાકી છે અને એની એક્ઝામ પણ બાકી છે. હા, ભણતર પત્યું ના કહેવાય. તમે લોકો આ લગ્ન માટે ઉતાવળ કરાવો છો ને એ સાવ ખોટી કહેવાય. અને હું તમને એ કહેવા માટે જ અહીંયા આવ્યો હતો કે તમે છે ને આ ખોટી લગ્નની ઉતાવળ ન કરાવો ને મારા મમ્મીને પણ કહી દેજો. અરે પણ આ પરિવારમાં બધા મને સભ્યો પૂછતા હોય, અશોકની સગાઈ થઈને ઘણો સમય થઈ ગયો અને હવે તો અમારે લગ્ન લેવડાવવા પડે ને. આ બધું મારો દીકરો વિદેશથી આવે છે તો બધું ખરા ટાઈમે કરી નાખવું પડે અમારે પણ. તમારો સમય અમારે સાચવવાનો? અમારો સમય મતલબ કે મારે મારું જોવાનું હોય કે નહીં? લગ્ન કેવી રીતે કરવા એ મને ખબર છે અને એના માટે થઈને મને થોડો સમય જોઈએ છે. હા, તમે ઉતાવળે લગ્ન કહો એ રીતે લગ્ન ન થાય. પણ હજી કેટલો સમય જોઈએ છે? એક તો મગનું નામ મરી પડે તો ખબર પડે ને. કોઈ તકલીફ હોય તો અમને કહો. હજી વર્ષ 2 વર્ષ લાગશે પછી લગ્ન થશે. ભાઈ, અમારા પરિવારમાં છે ને આટલી લાંબી સગાઈ કોઈ રાખતું જ નથી. આ તો ઠીક છે કે અમે મન મોટું રાખી અને છોકરી ભણતી હતી એટલે આટલો સમય આપ્યો. હા, અમારી જ ભૂલ છે. આ સગાઈ નક્કી થઈ ને ત્યારે અમારે એમ બોલી કરવાની હતી કે લગ્ન અમે કહેશું ત્યારે થશે. પણ એવું થોડું ચાલે વ્યવહારિક બાબતોમાં. વ્યવહારિક બાબતોમાં તો તમારી બેન ભણી લીધું છે, અભ્યાસ કરી લીધો છે. હવે અમારે પણ વ્યવહારિક બધા પતાવવાના હોય ને. હા, તો અમારે પણ પતાવવાના હોય ને. હા, તમને ખબર છે કે મારા પપ્પા નથી, ઘરની બધી જવાબદારી મારા માથે છે. તો હું જ્યારે નક્કી કરીશ ને ત્યારે મારા બેનના લગ્ન થશે. પણ આ તમે ખોટી જીદ કરો છો. અભ્યાસ પતી ગયો હોય અને વ્યવહારિક રીતે એ વાત છે કે છોકરીનું લગ્ન છે ને જટ કરાવી દેવાના હોય તમારે પણ. હા, અમારે કરાવી જ દેવા છે. હું તમને ફક્ત એટલું કહેવા આવ્યો છું કે થોડો સમય આપો મને. આ તારીખ માટે ઉતાવળ ના કરો. આમ ઉતાવળે લગ્ન કરવા એ સારી વાત ના કહેવાય. તમે સમજતા કેમ નથી? સાચું કહું ને તો આ દુનિયામાં મેં તમારા જેવો પહેલો ભાઈ જોયો કે જે પોતાની બેનના હાથ પીળા કરાવવામાં આટલી બધી વાર લગાડી રહી છે. તમને છે ને તમારી બેન પ્રત્યે જરાય પ્રેમ નથી એવું લાગે છે મને તો. એ ઘરે બારે થઈ જાય, તમારી જવાબદારી પૂરી થાય તો એ નિભાવવાની તમારી જરાય દરકાર નથી. જુઓ, હું મારી ફરજ ચૂકવા નથી માંગતો અને મને બધી જ ખબર છે કે મારે મારી ફરજ કેવી રીતે નિભાવવી. તમે મને નહીં શીખવાડો. તો ફરજ તમે ક્યાં નિભાવો છો? તમારી ફરજ નિભાવતા હોય ને તો આ પ્રશ્ન જ ના ઊભો થયો હોત. આટલું તો લેટ થોડું ચાલે સંબંધમાં કઈ? પછી અમારે લોકોને જવાબ આપવાના હોય. હા, તો આપી શકો ને. તમારે જે જવાબ દેવો હોય તે તમે દઈ શકો છો. પણ મેં કહ્યું એમ તમારે ખમવું પડશે. થોડો સમય તો મને આપવો જ પડશે. જો ભાઈ ખમવાની વાત હોય ને તો પછી મારે આ સગાઈ રાખવાની થતી નથી. મારા દીકરાને ઘણા માંગા આવે છે
અમે એને ટાળતા હોઈએ છીએ અને સમાજમાં અમારે બધા વડીલોને જવાબ આપવા પડતા હોય છે. તો શું અમારે નહીં આપવાના હોય? અમે જવાબ નથી આપતા? તે ભૂલ તમારી છે, તમે મોડું કરી રહ્યા છો, અમારી તરફથી મોડું નથી થઈ રહ્યું. હા તો મોડું થાય. હા, સમય સંજોગ બધું જોવું પડે, સામેવાળાની પરિસ્થિતિ પણ જોવી પડે. અમને કઈ વાંધો હોય તો તમારે અમારી હયા રાખવી જોઈએ. એના બદલામાં તમે મને કહો છો બસ તમારી તકલીફો જોવાની, અમારી તકલીફો તમારે નહીં જોવાની, એમ જ ને? નહીં જોવાની. આ દીકરીવાળા જેમ કહે ને એમ કરવું જોઈએ તમારે. તો છે ને, તમે અત્યારથી જો આટલા માથાકૂટ કરતા હોય અને નખરા કરતા હોય તો પછી અમારે સગાઈ રાખવાની થતી નથી. તમે આ સગાઈ તોડવાની વાત કરો છો? હા, તોડી જ નાખવી છે અમારે, સગાઈ નથી રાખવી. અરે કેવી વાત કરો છો તમે? હું લગ્ન માટે થોડો સમય માંગુ છું તો તમે સગાઈ તોડી નાખવા પર આવી ગયા? જો ભાઈ, ધાર્યું ન થાય ને તો પછી છોકરાવાળા પણ પોતાની વાત તો કરી જ શકે ને. અને અમારે વહુની જરૂરિયાત છે ઘરમાં. તમે જો આમ કરતા હો ને તો અમારે સગાઈ રાખવાની થતી નથી. તમારી બેનને બેહાડો ઘરમાં તમારા. અમારા છોકરા માટે ઘણા માંગા આવે છે અને મારું મોઢું હું જોવો છો? ચાલો જાઓ, બેહાડો તમારી બેનને ઘરમાં. એક સંબંધની વાત કર્યા પછી લગ્નની વાત કરવાની હોય, ટાઈમે બધું સારું લાગતું હોય. આ તો કેવો ભાઈ છે, હાવ બેફિકર છે. અરે અરે અશોક, તમે આ કેવી વાત કરો છો? શું મારા ભાઈએ સગાઈ તોડવાની વાત કરી? શક્ય જ નથી. અરે પણ મારી વાત સાંભળો તો ખરા. હેલો અશોક, હેલો. શું? આવો, આ તમારી જ રાહ હતી. મને પરાક્રમ કરી બેઠા ને. મારા સસરાને ત્યાં ગયા હતા તમે? હા, ગયો હતો. સરસ, મારી સગાઈ તોડાવીને આવી ગયા ને. ખુશ થયા ને? મેં સગાઈ તોડવાની વાત નથી કરી. મેં તો ફક્ત એટલું કહ્યું હતું કે લગ્ન માટે થોડો સમય આપો. હા, તો આ લગ્ન માટે સમય મારે જોતો તો. લગ્ન માટે સમય જોતો તો, પણ સગાઈ તોડવાની વાત તો મારા મગજમાં પણ નથી. પણ અમારો મહાન ભાઈ, હજી તો બેનનું ઘર સંસાર વસ્યો નથી, ત્યાં તો બસ વાત પતાવીને આવી ગયા. અરે મેં કઈ નથી કર્યું. અરે આ જ તમારો બિહેવિયર. તારા સસરાએ સામેથી કહ્યું કે મારે આ સગાઈ નથી રાખવી, મારે સંબંધ નથી રાખવો. એમાં હું શું કરું? શું? હા, અરે પણ તમે એવી તો શું વાત કરી? અને તમને ખબર છે આ રીતે સગાઈ તોડી નાખશે આપણા સમાજવાળા, આજુબાજુવાળા કેવી કેવી વાતો કરશે? સમાજની ક્યાં વાત કરો છો? આ ભાઈના તો છે ને લક્ષણ ઘરમાં જ આવા છે. કઈ રીતના આપણી સાથે વાત કરે છે, બસ આવી રીતે તોછડાઈથી મારા સાસરીવાળા સાથે વાત કરી હશે એટલે સગાઈ તૂટી ગઈ. આદિત્ય, તું ત્યાં ગયો તો શું વાત થઈ હતી બેટા? મેં કઈ નહીં, મેં તો એટલું જ કહ્યું હતું કે જુઓ, મને લગ્ન માટે થોડો સમય આપો. આ લગ્નની તારીખ માટે તમે આટલી ઉતાવળ ન કરો. પણ એવી તો શું જરૂર પડી કે તારે એમ કેવું પડ્યું કે લગ્ન માટે થોડો સમય આપો? 8 મહિના તો દીધા એમણે, હજી આપણી પાસે 2-4 મહિના છે બીજા. હા, પણ હજી લગ્ન માટે મારે સમય જોતો છે અને એટલા માટે હું એમને વાત કરવા ગયો હતો કે લગ્ન હમણાં નહીં થાય, તારીખ નથી લેવી. તારે લગ્ન માટે સમય જોઈએ છે એનું કઈ કારણ તો હશે કે નહીં હોય? ઘરમાં બધાની હારે હમણાંથી તું વડસકા ફરી ફરીને વાતું કરશો, કારણ શું છે? આ કારણ તમે છો. કારણ કે આપણને એવું ન થયું કે દીકરાને સમજાવીએ. કેટલી તોછડાઈથી વાત કરીએ છીએ. નહીં, દીકરાનું ભવિષ્ય દેખાય છે, દીકરીનું તો કઈ દેખાતું જ નથી. નાના મોટી મોટી વાત કરમાં, હું વાત કરું છું ને. વચ્ચે ડબકા દે દે માં. ભાભી, હવે તમે કઈ કયો ને. તમે છે ને નક્કી ત્યાં ગુસ્સેથી જ વાત કરી હશે. બાકી સ્વીટી બેનના સસરા એવા નથી. એ તો શાંતિથી અને તમને સમજાવે એ રીતના છે. નક્કી તમે છે ને ગુસ્સો જ કર્યો મેં હશે. સમજતા નહોતા. તો ગુસ્સો કરવાનો એ તો ના શું કરું? સમજે તો પણ ગુસ્સાથી ના થાય ને આ વાત. અરે તમે ઘરમાં ગુસ્સો કરો છો, અમે બધા સહન કરીએ છીએ. બહારના વ્યક્તિ સહન નહીં કરે, અને એ પણ એક છોકરીની સાસરીવાળા. નહીં, હવે શું થશે ખબર છે કે દીકરીમાં જ કઈક ખોટ હશે એટલે સગાઈ તૂટી ગઈ. ભાઈ કહેવાને લાયક નથી. મારી જિંદગી આખી બગાડી નાખી. આદિ, તું શું કરીને આવ્યો એ તને કાંઈ ભાન પડે છે? આ છોકરીની સગાઈ તૂટે ને એટલે કોઈ છોકરાવાળાનો વાંક નથી જોતા, બધા દીકરીનો જ વાંક કાઢે કે છોકરીમાં કંઈક ખોટ છે ને તો સગાઈ તૂટી ગઈ ને. આપણા ખાનદાનમાં આ સૌથી પહેલો પ્રસંગ બન્યો છે સગાઈ તૂટવાનો. આજ દિન લગી કોઈની સગાઈ નથી તૂટી ને તું આ શું કરીને આવ્યો? તારે અમને વાત તો કરવી હતી ઘરની અંદર કે હું સ્વીટીના સાસરે જવાનો છું. જ્યાં જાય છે ને બધે ગુસ્સો કરી કરી અને બનતા કામે બધા બગાડીને આવે છે. શું કેવું આને તો હવે મારે? આદિ, આ શું કર્યું તમે? અરે તમને સગાઈ તોડતા પહેલા એ વિચાર ના આવ્યો? આ કાલ ઉઠીને બેન સાથે કોઈ લગ્ન નહીં કરે ને તો આપણા માથે પડશે આજીવન. લોકો કેવી કેવી વાતો કરશે અને ફક્ત ને ફક્ત એનો જવાબદાર છે ને તમે જ હશો. મને તો એ ટેન્શન થાય છે
કે હવે આ સ્વીટી બેનનું માંગુ આપણા ઘરે આવશે પણ કે નહીં. તમે બહુ મોટી ભૂલ કરી છે આદિ, બહુ મોટી ભૂલ કરી છે. આ ભૂલની સજા છે ને સ્વીટી બેનને ભોગવવાની થશે. અને જો સ્વીટી બેનને કંઈ થયું ને તો એનું જવાબદાર ફક્ત તમે ને તમે જ હશો. આ શું કર્યું મેં? હું તો લગ્ન માટે સમય માંગવા ગયો હતો અને બેનની સગાઈ તોડાવી નાખી. મારે આવું વર્તન કરવાની કોઈ જરૂર નહોતી, પણ આ લગ્ન માટે રૂપિયા પણ ક્યાંથી લાવવું? આ લોકોને કેમ સમજાવું કે મારા પર શું વીતી રહી છે? હવે હું શું કરીશ એની મને જ નથી ખબર. બા 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 સુષ્મા, હું રાયડું નાખશો તું? બા તમને આદિત્ય કંઈ કહીને ગયા છે? કેટલા વાગે આવશે કે કશું કંઈ? ના, મને કાંઈ નથી કહીને ગયો. પણ બા તમે ટાઈમ તો જુઓ, આટલું મોડું તો એ ક્યારેય નથી કરતા. અને એમનો ફોન પણ બંધ આવે છે, સ્વિચ ઓફ બોલે છે એમનો ફોન. પણ મને તો એમ કે તને કાંઈ કહીને ગયો હશે. તને કાંઈ નથી કીધું? ના બા, મને પણ કંઈ નથી કીધું. મને તો ટેન્શન થાય છે બા, શું થયું હશે? મને ચિંતા થવા માંડી છે. શું થયું હશે? ક્યાં ગયો હશે આદિ? મને પણ નહીં ખબર બા. પણ એના કોઈ ભાઈબંધ દોસ્તારોને તું ફોન કરી છો ને? બધાને મેં ફોન કર્યા, એ લોકો કહે છે અમને આજે મળ્યો જ નથી. હે, ક્યાં ગયો હશે આદિ આપણો? ખબર નહીં, મેં ઓફિસે ફોન કર્યો, બધે ફોન કર્યો. પણ એ સુષ્મા, આ સ્વીટીના સાસરે ફોન કરી જો ને. તઈ પણ ફોન કર્યો મમ્મી, એ કે જે સવારે આવ્યા હતા ને એ જ. એ પછી તો એમનો ફોન નથી આવ્યો કે કોઈ વાત પણ નથી થઈ. હે ભગવાન, મારો દીકરો ક્યાં ગયો હશે? મને બહુ ચિંતા થાય છે મમ્મી, ક્યાં ગયા હશે? અને આવું કીધા વગર તો ક્યારેય નથી જતા. ક્યારેય નથી જતો બેટા. એક કામ કર, આપણે થોડીક વાર વાટ જોઈ, બરાબર? અને એવું હોય ને તો આપણે એને ક્યાંક ગોતવા જાય. હા પ્રભુ, મારો આદિ જલ્દી આવી જાય તો સારું. એ મારા કાળિયા ઠાકર. કેટલા ફોન કર્યા ભાભી, આમનો ફોન જ નથી લાગતો. ભાઈ ક્યાં હશે? નહીં લાગે ફોન. આખી રાત મેં ફોન ટ્રાય કર્યો, ફોન સ્વિચ ઓફ જ બોલે છે. રવિભાઈ કેટલેક રહી ગયા. અરે આવો રવિભાઈ, બેસો. રવિભાઈ આખી રાત ફોન કર્યા છે પણ આદિનો ફોન સ્વિચ ઓફ છે અને અમને બધાને કીધા વગર ક્યાંક જતા રહ્યા છે. રવિભાઈ એક તો ઘરમાં અમારી સાથે એવું વર્તન કરતા હતા, ગુસ્સો કરવો, અને એ તો ઠીક, સ્વીટી બેનની સગાઈ પણ તોડીને આયા ગુસ્સામાં. હા, મારી સાસરીમાં ગયા હતા અને જેમ ફાવે એમ બોલીને આવ્યા છે, એટલે મારી સાસરી વાળાએ સગાઈ તોડી નાખી. મને તો એ નથી સમજાતું કે આવું વર્તન શું કામ કરતા હતા. અને બસ ગુસ્સામાં અમારાથી પણ બે શબ્દ એમને કહેવાઈ ગયા અને ક્યાં જતા રહ્યા ખબર નહીં. રવિભાઈ તમને તો ખબર હશે ને કઈ કે આવું શું કામ કરે છે? અરે ભાભી, એમાં વાત એવી છે કે મેં અને આદિત્ય અમે બંને ધંધામાં પૈસા રોકાતા અને એ ભાઈ ફ્રોડ નીકળ્યા. એટલે મારા અને આદિત્યના બધા પૈસા લોસ થઈ ગયા. આ વાત તો એમણે ઘરમાં કરી જ નથી. જો અમને આ વાતની જાણ કરી હોત ને તો અમે એમને સાચવી લીધા હોત, આ નોબત જ ના આવત. એટલે ભાઈ આ ટેન્શનમાં હતા જેને કારણે આપણી સાથે આવું બિહેવિયર કરતા હતા. ભાઈ ગુસ્સામાં રહેતો, મારી પાસે પણ પૈસા માંગતો, પણ અમારે બંનેના પૈસા લોસ થઈ ગયા હતા. એટલે આદિ પણ ટેન્શનમાં હતો. પણ રવિભાઈ હવે શું કરીશું? શું કરીશું એ તો પછીની વાત છે ભાભી. આદિભાઈ છે ક્યાં? પેલા એ મળે તો કંઈક કરીએ ને. હા રવિભાઈ, તમને તો ખબર હશે ને કે એમની કોઈ જગ્યા કે તમે લોકો ક્યાંક મળતા હશો, ક્યાંક તો ખબર હશે ને તમને. એની મને એક જગ્યા ખબર છે,
ત્યાં હશે. તો ચલો ને આપણે ત્યાં જઈએ. વહેલી તકે ત્યાં હોદવા જાને. તો ચાલો, તમે પણ મારી જોડે ચાલો. હાલો ચાલો. આપણે બધાય જઈએ સ્વીટી. મળે તો ઠીક હોય, નકર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી છે પછી. હાલ. રવિભાઈ, આ કેવી જગ્યાએ લઈને આવ્યા છો? અહીંયા આદિત્ય શું કામ આવે? ભાભી, મને આદિત્યની ખબર હોય ને, હુંનો બાળપણનો મિત્ર છું. કે જ્યારે પણ દુઃખી હોય ને ત્યારે અહીંયા જ આવે છે. ચાલો. મને તો નથી લાગતું અહીંયા હશે. જો. આદિ, 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 ભાઈ આદિ, તમે અહીંયા શું કરો છો? અને આમ કીધા વગર આવી જવાનું? આ બધું શું છે ભાઈ? તમારી હાલત તો જો કેવી થઈ ગઈ છે. હા આદિ, એકવાર પણ તમે કીધું હોત ને તો અમે સમજી ગયા હોત. પણ સાચું કહું ને તો વાંક મારો જ છે. હું ના સમજી શકી તમને કે તમને શું પ્રોબ્લેમ છે, શું તકલીફ છે. આદિ કે છે ને કે એક વાઈફને છે ને એના હસબન્ડની હરેક વાત ખબર હોય છે. પણ સાચું કહું ને તો હું તમારા વાઈફ બનવાના લાયક જ નથી. હું તમને ના સમજી શકી. ના, એવું નથી. તમે બધાએ તો તમારી ફરજ નિભાવી જ છે. મમ્મી ઘર સંભાળતા, તું ઘર સંભાળતી, બહેન ભણવામાં ધ્યાન આપતી હતી. પણ હું મારી ફરજ ન નિભાવી શક્યો. ના આદિ ના, એવું નથી. હું કેવી માં છું કે જે દીકરાને મેં 9 મહિના પેટમાં રાખ્યો અને એ દીકરાની તકલીફને હું ન સમજી શકી. અને ભાઈ, તમે એમ કહો છો કે તમે રૂપિયા હારી ગયા. રૂપિયાની એટલી નુકસાની ગઈ, એનો મતલબ એ તો નથી ને કે જિંદગી હારી ગયા. હા, અમારો વાંક છે કે અમે તમને ના સમજી શક્યા. પરંતુ એક વખત આવું નુકસાન થવાથી આખી જિંદગી આવી રીતના હારીને તો ના બેસી જવાય ને ભાઈ. હું સાવ તૂટી ગયો છું. પપ્પાના ગયા પછી હું તૂટી જ ગયો હતો. પણ ત્યારે મમ્મી, તને ને સુષ્માને જોઈને મને વિચાર આવતો હતો કે મારે હિંમત રાખવી પડશે. મારે જ બધું હેન્ડલ કરવું પડશે. અને મેં બહુ હિંમત રાખીને ધીમે ધીમે પૈસા ભેગા કરતો હતો. આ તમારા બધાની બધી જરૂરિયાત તો નહોતો પૂરી કરી શકતો, પણ કોશિશ કરતો હતો કે એક દિવસ તમારે બધાને જે જોઈતું છે હું તમને આપીશ. પણ હું સફળ ન થયો. અને મારા જ કારણે મારી બહેનની સગાઈ તૂટી ગઈ. બસ ભાઈ બસ, એવા તો છે ને 100 ધણી કુરબાન. અરે ભાઈ, તમારી આગળ સગાઈ ક્યાં છે? અને એમાં તો કેટલાય માંગા આવી જશે. એક વખત સગાઈ તૂટવાથી તમે આવું શું કામ વિચારો છો? મારી માટે મારો ભાઈ મહત્વનો છે. કારણ કે તમે હશો ને અને તમારો હાથ મારા માથા ઉપર હશે ને તો જ આગળ જતા મારું જીવન સફળ થશે. બાકી મારે એવા લગ્ન નથી કરવા ભાઈ. હા આદિ, અમને કાંઈ નથી જોઈતું. અમને ફક્ત તમે જોઈએ છે. અમને કાંઈ નથી જોઈતું. અમને ફક્ત તમારી જરૂર છે. અને તમે નહીં હોવ ને ઘરમાં તો અમે પણ નહીં જીવી શકીએ. બેટા આદિ, આ તે હિંમત રાખી અમારી જરૂરિયાતો પૂરી કરવા હાટું થઈને, તો છેલ્લે હિંમત રાખીને તે કહી દીધું હોત ને કે બેનના લગ્ન 12 મહિના મોડા લ્યો, મારે આવી તકલીફ છે, તો વેવાઈની આગળ હું મારા હાથ પગ જોડત બેટા. પણ મારે દીકરો ગુમાવીને નથી આ બધું જોઈતું. મમ્મી, હું એવું સાબિત નહોતો કરવા માંગતો કે હું સારો દીકરો ન બની શક્યો, સારો પતિ ન બની શક્યો, એક સારો ભાઈ ન બની શક્યો. અને એટલા માટે જ મારી હિંમત ન ચાલી તમને લોકોને આ વાત કરવાની. જુઓ, અમે લોકો અહીંયા આવ્યા છું, પણ
પણ મને એ નથી ખબર કે હવે હું શું કરીશ. જો આદિત્ય, મને પણ નોકરી મળી ગઈ છે, તને પણ નોકરી મળી ગઈ છે. તું આવી રીતની હિંમત ના કર. જોયું આદિ, આ રવિ પણ તારી સાથે ધંધામાં હતો જ ને બેટા. તારા જેટલું નુકસાન એને ગયું છે ને, એ કઈ હિંમત હારી ગયો? એને નોકરી મળી ગઈ ને, એમ તને હોત ને એની હારે નોકરી અપાવી દેશે બેટા, ગમે ત્યાં નોકરી અપાવી દેશે. તું ઘરે હાલ હવે. અને આદિ, એવું કોણે કીધું કે તમે એકલા જ હવે ઘર ચલાવશો? હું પણ ભણેલી છું, મારું પણ એજ્યુકેશન સારું છે. હું પણ કંઈક જોબ શોધીશ અને આપણે નવેસરથી નવું જીવન જીવીશું. અને ભાઈ, પહેલા તો મારી સગાઈ થઈ ગઈ હતી એટલા માટે કદાચ હું નોકરી ના કરે તો પણ ચાલે, પરંતુ હવે ઘરની પરિસ્થિતિ જોતા અને મારા ભણતર પ્રમાણે હું પણ ઇન્ટરવ્યૂ દેવા જઈશ અને એક સારી નોકરી કરીશ, જેથી કરીને આપણે બધા હળીમળીને ઘર ચલાવી શકીએ. અને આદિ, આ બે નણંદ ભોજાઈ નોકરીએ જશે ને તો હું ઘરનું કામ હોતન કરીશ અને ઓલા ડ્રેસમાં ટીકા ચોડવા હોતન હું લાવીશ. તું કામ ચિંતા કરીશ બેટા? વાહ વાહ આદિત્ય, તારું ફેમિલી તને કેટલો સપોર્ટ કરે છે. તું આવી રીતના હિંમત ના હાર, પાછો બેઠો થા. હા, સાચું કહું તો હું રૂપિયા ભલે ન કમાડું, પણ સાચું ધન તો મારો પરિવાર જ છે. એ લોકો મારી સાથે છે, એનાથી વિશેષ કંઈ જ નથી. મને માફ કરી દેજો, હું તમને બધાને કીધા વગર ઘર છોડીને અહીંયા આવતો રહ્યો હતો. મમ્મી, સુષ્મા બેન, માફ કરી દેજે. કાંઈ વાંધો નહીં ભાઈ, જે થયું એ થઈ ગયું. નવેસરથી જિંદગીની શરૂઆત કરીએ. જાગ્યા ત્યાંથી સવાર. હાલ ઘરે હાલ હવે જલ્દી. કાલના તારી વાટ જોઈ જોઈને અમે ખાધું નથી બેટા. રાત કેમની કાઢી છે અમે. ચાલો. એ લાપસીના આંધણ મૂકજે હો સુષ્મા. હા